રાધે કૃષ્ણ કહીએ. જેહી વિધ રાખે વાલો તેહી વિધ રહીએ. રાજ શ્યામા કહીએ. જેહી વિધ રાખે વાલો તેહી વિધ રહીએ. હો જેહી રીતે રાખે વાલો તેહી વિધ રહીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી બાઈજુરાજ મહારાની જી કી, स्वामी श्री लालदास जी महाराज की, महाराज छत्रसाल की, ब्रह्मलीन दादा श्री श्यामदास जी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, श्री तीनोपुरी धाम की, वितक पर्व की, सर्वे सुंदर साथ की प्रणाम. आनंद कंदम प्रभुदेव चंद्रम ब्रजेश रूपेण पुरा पिजातम प्रविश्य प्राप्तम प्रिय प्राणनाथम परेश पूर्णम सततम नमामि. व्रजे प्रसीदं नवनीत चोरम गोपांगनाना चदुकूल चोरम अनेक जन्मार जित पाप चोरम चोराग्रगण्यम सततम नमामि. चोराग्रगण्यम सततम नमामि. वंदो सतगुरु चरण कोणा अशुभ रन मंगल करन धनी श्री देव चंद्र जीना. श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सोना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम. चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे. भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा है. श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे. हाँ अब तुम सुनियो चित दे. लाल आगू आए बैठे ईना तखत. लाल आगू आए बैठे
આદ્ય જાગની પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ, તે ધામમાં સદા સર્વદા બિરાજમાન અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામા મહારાણીજી, શ્રીજી તથા શ્રી બાયજુરાજ મહારાણીજીની પરમ પવિત્ર ગાદી, તે ગાદીને દીપાવી રહ્યા એવા પરમ પૂજનીય, પરમ વંદનીય, પ્રાતસ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજી તથા તાપ્તી નદીના કિનારે બ્રહ્મલીન દાદા શ્રી શ્યામદાસજી મહારાજનો પરમ પવિત્ર દરબાર અને આ દરબારમાં શ્રી તેજ કુંવર મહિલા મંડળ દ્વારા શ્રી વિતક કથાનું આયોજન. તે વિતક કથા શ્રવણ કરવા પધારી રહેલા એવા શ્રી રાજ શ્યામાજીના અત્યંત લાડીલા ધર્મપ્રાણ સુંદર સાથજી, ઇન્ટરનેટના માધ્યમથી શ્રવણ કરી રહેલા રાજજી મહારાજના લાડીલા સુંદર સાથજી તથા આદરણીય પૂજારી મહારાજ શ્રીજી, ઇન્ટરનેટની જે સેવા કરી રહ્યા છે એવા સુમિતભાઈ, આપ સર્વના હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ. કેમ છો બધા? આનંદ મંગલમાં. આજે કથા ચર્ચાનો કેટલામો દિવસ? 19મો દિવસ. દિવસો ઉપર દિવસો કાંઈ ખબર પડતી નથી. જિંદગી પણ આમનન પૂરી થઈ જાય છે. ક્યાં બેઠા છીએ આપણે? મૂલ મિલાવામાં બિરાજમાન છીએ, પણ લાલદાસજી મહારાજ આપણને શેર કરવા માટે લઈ જાય છે. બેઠા છે બંગલાજી દરબારમાં. આપણે બધા જ દાદાની દેહુરી પર આવીએ છીએ અને રાહ જોઈએ છીએ કે ક્યારે આપણને લાલદાસજી મહારાજ આપણી સફર પર લઈ જાય. જવું છે ને બધાએ? તો કાલે ક્યાં હતા? કાલે મજા આવી હતી કાલે કે બધું જાય જાય? કારણ કે અઘરું બહુ છે, અઘરું બહુ છે ઈ જાય. કારણ કે શાસ્ત્રાર્થ વેદોની અંદર જે શ્લોક છે, જે બધું ગૂઢ રહસ્ય છે ને, એ બહુ એટલે બહુ જ અઘરું છે. પણ આપણે એમાં ઊંડું કાંઈ જવાનું નથી. પણ પ્રાણનાથજી મહારાજે છેલ્લે જે આપણી નિજાનંદ પદ્ધતિ, જે બધા જ ધર્માચાર્યો હતા એ બધાએ જ સ્વામી શ્રી પ્રાણનાથજીને કહ્યું ને કે તમારું ધર્મ ક્ષેત્ર, તમારો જાપ, તમારો મંત્ર, તમારી પૂરી, આ બધું જ અમને તમે બતાવો અને અમને કોઈ પણ જો શંકા હોય તો તમે ધર્મગ્રંથની સાક્ષી આપી અને અમારી શંકાનું નિવારણ કરજો. તો આપી હતી સાક્ષીઓ બધી જ સાક્ષીઓ પ્રાણનાથજી મહારાજે આપી હતી ને એમાં ટોટલ 26 પ્રશ્નની સૂચિ છે. તો પ્રથમ છે, પ્રથમ સદગુરુ કોણ? બ્રહ્માનંદ. અને સૂત્ર અક્ષર રૂપ. શિખા અક્ષરથી પણ પરે એટલે અક્ષરાતીત. પછી ચેતન, ચેતન ચિદજો અનુપ. સેવન હે ગોત્ર પરમ કિશોરી. સાધન જાપ जुगल किशोर को जाप है. मंत्र देवी ब्रह्म विद्या पूरी. અને પક્ષ 7800 એટલે 108. શાલા ક્ષેત્ર. ભાઈઓ કોઈ બોલતા નથી, કેમ? બોલવાનું ને કે અવાજ નથી આવતો એવું કઈ છે? આ મહિલાઓ વર્ગ વધારે છે એટલે તમે થોડું ધીમો બોલજો એટલે આ લોકોને કંઈક સંભળાય. ક્ષેત્ર કયું છે આપણું? સદગુરુ ચરણ કો. અને સુખ વિલાસનું સ્થાન નિત્ય વૃંદાવન. ઋષિ કોણ છે? મહાવિષ્ણુ. વેદ તીરથ. શાસ્ત્ર શ્રવણ જ્ઞાન જાગ્રત બુદ્ધિનું જ્ઞાન. કુલ મૂલ અમારો આનંદ એ ફળ. ધામ બ્રહ્મપુર ધામ છે આપણું નિવાસ. ક્યાં આપણે રહીએ છીએ? રંગમહલ અક્ષરાતીત ધામની અંદર. અને સંપ્રદાય છે આપણો નિજાનંદ સંપ્રદાય. આ બધું જ આપણે કાલે શ્રવણ કર્યું. અને સાથે સાથે જેટલા ધર્માચાર્યો હતા ને બધા જ શ્રીજીનું જે આ સ્વરૂપ છે, જે આ રૂપ પણ કોઈને આમ જે સ્વીકારવું જોઈએ ને, જેમ ચિંતામણી કેમ આત્મસમર્પણ થઈ ગયા હતા ને, એમ કોઈએ સ્વીકાર્યા નથી. કદાચ જો એ બધાએ સ્વીકાર કરી લીધો હોત ને તો આજે આ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય છે ને બધા જ સંપ્રદાયની અંદર આવી ગયો
હોત. કારણ કે મોટા ધર્માચાર્ય જ્યારે એ સ્વીકાર કરે ને એટલે ત્યાર પછી એમના શિષ્યો પણ એ સ્વીકાર કરે ને ત્યારથી એ પરંપરા ચાલુ થઈ જાય. પણ કોઈએ એ સ્વીકાર્યો નથી. થોડું થોડું કોઈને લાગ્યું હોય કે કદાચ આ જે ભવિષ્યની અંદર જે નિષ્કલંક બુદ્ધા અવતાર જે જગતની અંદર પ્રગટ થવાના છે કદાચ એ હોય પણ શકે. પણ અંદર શું હતું? શંકા. કારણ કે જ્ઞાન હોય ને ત્યાં શંકાઓ પણ હોય. શ્રીજીએ કહ્યું જ હતું કે તમારા મનની અંદર કોઈ વિરોધ, કોઈ એવું અંદર હોય ને કંઈ મનમાં તમારે રાખવાનું નહીં. એવી રીતે તમારે શ્રવણ કરવાનું છે. અને શ્રવણ તો કર્યું પણ જે એને અપનાવવું જોઈએ ને એ અપનાવી શક્યા નથી. ત્યાર પછી આપણે જે નવખંડો આરતી કહીએ ને તો આરતીની અંદર એ ભાવ દર્શાવવામાં આવ્યો છે કે જ્યારે શ્રીજીના એ દર્શન કર્યા છે તો ત્યાં કોણ કોણ ઉપસ્થિત હતું. અને ત્યારે જેમ ભગવાન શ્રી કૃષ્ણ આ લોકની અંદર જ્યારે પ્રગટ થાય છે ત્યારે જગતની સચરાચર જેટલી પણ દિવ્ય શક્તિઓ છે ને એ બધી જ શક્તિઓ ત્યાં હાજર હોય છે. એવી જ રીતના જ્યારે કુંભ મેળાની અંદર જ્યારે શાસ્ત્રાર્થ થયો, જ્યારે શ્રીજી પોતાની નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ એ બધા જ ધર્માચાર્યોને કહી રહ્યા હતા ને ત્યારે એ બધી જ દિવ્ય શક્તિઓ શ્રીજીને પુષ્પોથી એ બધી વધાવતી હતી. કારણ કે બધાને અનુમાન થઈ ગયું હતું કે આ જગતની અંદર એ પ્રગટ થવાના છે. અને જે બાદશાહ છે ને તેના દરબારની અંદર પણ ખલબલી મચી ગઈ હતી. એમને પણ ખબર હતી કે ઇમામ મહેંદી પ્રગટ થવાના છે અને એ હિન્દુ ધર્મની અંદર આવવાના છે. એટલે જ એ હિન્દુ ધર્મના જે મંદિરો છે એ તોડતા હતા અને હિન્દુ ધર્મના જે લોકો હોય ને બ્રાહ્મણો હોય એમને મારી મારીને શું બનાવતા હતા? મુસલમાન બનાવતા, ગાયનું માંસ પણ ખવડાવતા. આ બધું જે ન કરવાનું છે ને બધું જે કરાવતા હતા. શા માટે? કે જો ઇમામ મહેંદી એ ધર્મની અંદર આવવાના હશે ને તે કોઈને કોઈ એ ચમત્કાર કરશે. એટલે આ બધું એ કરતા હતા. ત્યાર પછી 4 મહિના આ શાસ્ત્રાર્થ થયા પછી કે દાऊद पांडे की हवेली में साथ को छोड़े जब हरिद्वार से होय के आय के मिले तब. હવે હરિદ્વાર થી શ્રીજી આવે છે ફરી પાછા. સુંદર સાથને ક્યાં રાખ્યા હતા? દાऊद પાંડેની હવેલીમાં દિલ્હીની અંદર. કારણ કે એને પૈગામ આપવો હતો બાદશાહને. અને સુંદર સાથ છે ને તો સ્ત્રીઓ પણ હતા, બાળકો પણ હોય એટલે બધાને લઈ અને શ્રીજી એ સાથે ચાલી શકે નહીં. એટલે બધા જ ને એક તરફ સુરક્ષિત જગ્યા પર રાખી અને ત્યાંથી શ્રીજી પાછા આવે છે હરિદ્વારની ભૂમિ પર. પણ જ્યારે એ હરિદ્વારનો પ્રસંગ પૂરો થાય છે એટલે ફરી પાછા શ્રીજી જે સુંદર સાથને જે જગ્યા પર છોડ્યા હોય છે ને ત્યાંથી બધાને લેવા માટે જાય છે. ઇન સમય ખિજમત મેં રહેતા था गरीबदास खान समा किताब दीवान का कहिया कलाम खास. કે ગરીબદાસ એટલે કોણ? નાગજીભાઈને જે રસોઈનું ભોજનનું બધું જે કરિયાણાનું રાખવાનું હોય ને નામું લખવાનું એ બધું એમના માટે ગરીબદાસ એટલે નાગજીભાઈને એ સોંપ્યું હતું. એહ લાલદાસ કો હુઆ થા હુકમ इसी वास्ते आगे का धरता था कदम. લાલદાસજી મહારાજને પહેલા કહ્યું હતું શું? કે તમે જઈને બાદશાહને સંદેશો આપો. પણ ત્યાર ફરી પાછી એને ના પાડીને કે એ કામ અત્યારે થઈ શકે તેમ નથી. એટલે એ કામને સ્થગિત રાખી અને શ્રીજી ક્યાં પહોંચ્યા હતા? હરિદ્વારની અંદર. ફેર શ્રી રાજ આયે દિલ્હી આયે મિલે સબ સાથ માસ 4 ઈદ ભયે ફેર સાથ કે પકડે હાથ. હરિદ્વારમાં કેટલું રહ્યા? 4 મહિના સુધી. ઈત વિચાર કરકે રાખે એક તરફ સ્વરૂપ દે લડે છડે હોય કે દેખે કેસા કામ હોવે. જે ફરી પાછો હવે બાદશાહને જ્યારે સંદેશો પહોંચાડવો છે એટલે શ્રીજી ફરી પાછો વિચાર કરે છે કે આ બધા જ જે મહિલા વર્ગ છે, જે સુંદર સાથ છે એ ફરી પાછા કોઈ સુરક્ષિત જગ્યા પર રાખીએ. તબ અનુપ શહર કો સબ સાથ કો લે ચલે તહા એક હવેલી લે કે સબ સાથ કો રખે. ત્યારથી શ્રીજી અનુપ શહેરની અંદર એ બધા જ સુંદર સાથને લઈને અને જાય છે અને ત્યાં એક પાઠકની હવેલી, એ પાઠકની હવેલીમાં બધા સુંદર સાથને શ્રીજી રાખે છે. અને આ પાઠક इत रहत एक पाठक अनूप शहर का चौधरी 2 दिन आया दीदार को 300 चर्चा करी. शीशा एक गुलाब का आगे धराया 3 उपली कछुक पहचान से और न चीना
કેન. શું લઈને આવતો હતો? ગુલાબ જળ હોય ને બોટલ, એ લઈને આવતા હતા, કારણ કે એમને પૂર્ણ હજી પહેચાન છે નહીં. એક ઉપલી દ્રષ્ટિથી કે આ સંત મહંત છે તો એની માટે હું કઈ ભેટ લઈ જાઉં, એટલે એ આ વસ્તુ લઈને આવતા હતા. તહાं साथ को रख के फिर आए दिल्ली में, उतरे साथ शाहगंज में आए, बात કરી साथ से. શ્રીજી હવે અનુપ શહેરની અંદર બધા સુંદર સાથને રાખી ફરી પાછા ક્યાં આવે છે? દિલ્હીની અંદર જે શાહગંજ છે ને ત્યાં આવે છે. અને જે એને નક્કી કર્યા હોય કે આપણે આટલા સુંદર સાથને આ કાર્ય કરવા માટે જવાનું છે, તો એટલા સુંદર સાથ સાથે મળી અને આપસમાં એ ચર્ચા કરે છે. સાથ જો દિલ્હી કા આયા મિલા સબ ધાયે, તીન સબકો પરિયાન કી બાતે કરી બનાઈને. થોડા સુંદર સાથ દિલ્હીમાં પણ રહેતા હતા, એટલે જ્યારે એમને સમાચાર મળે છે ત્યારે એ બધા પણ શ્રીજી પાસે આવી અને હવે બધા મળી અને વાત કરે છે. તહાં સેતી પાતી લીખી બિહારીજી ઉપર, એક શખ્સ ચલાયા સારી દે ખબર. હવે ફરી પાછો શ્રીજી અહીંયાથી બિહારીજી મહારાજને પત્ર લખે છે. ક્યારે પત્ર લખ્યો હતો એને? સુરતથી જ્યારે થયું ને કે હું તમને ધર્મમાંથી હવે બહાર કાઢું છું, ત્યારે શ્રીજીએ શું કર્યું હતું કે જો હું મારા નિજી સ્વાર્થ માટે કોઈ કાર્ય કરતો હોઈશ ને તો હું ક્યારેય આગળ આવીશ નહીં, અને મારું જો કે આમાં મારો કોઈ સ્વાર્થ નહીં હોય ને કે તો હું ચોક્કસ આમાં આગળ આવીશ. એ છેલ્લો પત્ર લખ્યો છે, ત્યાર પછી પત્ર લખ્યો નથી. કેટલો સમય થયો? વિક્રમ સંવત 1729. અને આ કેટલામો સમય છે? વિક્રમ સંવત 1735. કેટલા વર્ષ થયા? 6-7 વર્ષ જેવું છે. 29, 30, 31, 32, 33, 34 ને 35. 6 થી 7 વર્ષ જેટલો સમય થાય છે. ત્યાર પછી હરિદ્વારની અંદર જે આ ધર્મશાસ્ત્ર થયો છે, કેટલા સુંદર સાથની જાગણી થઈ છે, એ બધું જ પત્રમાં લખી અને પછી ત્યાર પછી એક વ્યક્તિને, નામ નથી લખ્યું પણ એક શખ્સ, એટલે એક વ્યક્તિને ત્યાં, એટલે 2-3 જણા સાથે ગયા હશે, કારણ કે એકલા ક્યાંથી છેક જવાનું હતું, ક્યાં દિલ્હી અને ક્યાં છે આ જામનગર. હવે ચાલતા જઈએ તો કેટલો સમય લાગે? આપણે ખાલી ગાડીમાં જઈએ ને અહીંયાથી સુરત થી દિલ્હી કેટલું થાય? દૂર થાય ને. તો જામનગર થી દિલ્હી કેટલું દૂર થાય? એટલે એ એક સુંદર સાથને ત્યાં આ સંદેશો પહોંચાડવા માટે મોકલે છે. ફેર યહાં સે ચલે આયે લાલ દરવાજે મેં, સાથ સબે મિલકે પરિયાન કિયા તીન સે. હવે શાહગંજ થી આવે છે ફરી પાછા લાલ દરવાજા, અને બધા જ સુંદર સાથ અને શ્રીજી મળી આપસમાં ફરી પાછી એ ચર્ચા કરે છે. આશા જીત બુલાયા સુનાએ સબ કલામ, સિફત જો તીન મેં લીખી મોહમ્મદ અલે સલામ. શું તૈયાર કર્યું હતું? 22 પ્રશ્નની સૂચિ તૈયાર કરી હતી શ્રીજી અને લાલદાસજી મહારાજે. અને ત્યાર પછી આશાજીત ભાઈ જે મુસ્લિમ હતા અને ક્યાંના હતા? એ દિલ્હીના જ હતા. એટલે ફરી પાછી એમની મુલાકાત કરે છે અને એમની સાથે વાત કરે છે કે નબી ઓર નારાયણ કી કચ્છુ સુનાઈ પહેચાન, તબ ये बात सुन के खड़बड़ पड़ी ईमान. કે નબી અને નારાયણ, કે નબી ઓર નારાયણ કી કચ્છુ કરું પટ અંતર, રસૂલ કહે નૂર જમાલ કી નહીં નારાયણ ગમ અક્ષર. હવે જ્યારે આ ભેદ આશાજીતથી ખુલે છે કે આમાં તો ઈ કે નારાયણને કે ગમ નથી, અને નબી એટલે કે મોહમ્મદ સાહેબ, કે એ તો ઈ કે અક્ષરથી પણ પરે, અક્ષરાતીત જે ખુદા તાલાનું ઘર છે ત્યાં સુધી એ પહોંચી ગયા છે. એટલે એમનો ઈમાન છે, જે વિશ્વાસ એનો રહ્યો નહીં. એટલે શું થયું? શંકા કુશંકા એને થઈ ગઈ કે આ ઈ કે હિન્દુ ધર્મ હોવા છતાં કોને મોટા બતાવે? મોહમ્મદ સાહેબને વધારે મોટા બતાવે. પણ શું કહ્યું કે સો તેતા હી બોલિયા જો ગયા જહાં લો ચલ, અપને અપને મુખ સે જાહેર કરી મજલ. જ્યાં સુધી પોતાની, એટલે કે એમની ભક્તિ જ્યાં સુધી જતી હોય, જ્ઞાન રૂપી જે ભક્તિ છે, અંતઃદ્રષ્ટિ જ્યાં સુધી ગઈ હોય ને, જ્યાં જેની પહોંચ હોય ને ત્યાં સુધી બધા પહોંચ્યા, અને ત્યાં સુધી જ એને બધા પોતાના ધર્મશાસ્ત્રની અંદર ત્યાંનું જ વર્ણન કર્યું છે. હિન્દુઓ કે તરફ કી કછું ન રહી ઠોર, ઇનમે તો કછું ના રહ્યા બડા હોત હે જોર. શું કહ્યું કે આમાં તો હિન્દુઓ લોકોનું કાંઈ જ રહ્યું નહીં, કે આ તો ફક્ત મોહમ્મદ સાહેબને જ મોટું બતાવે છે.
मैं देखत हो तुमको बिना बिन सिर के आदमी कानो तो सुने हते तुमको देखे इन જીમી કે હું તમને માથા વગરનો માનવી જોઉં છું. માથા વગરનો એટલે જે ધડ હોય પણ મસ્તક હોય ને એવો એ કે મેં આ કાનથી તો ઘણા એવા સાંભળ્યા છે. કોણ કહે છે? આશાજીતભાઈ શ્રીજીને કહે છે કે મેં તો એ કે ઘણા ધડ કે માથા વગરના માનવી જોયા હતા પણ આજ તો મેં મારા નજરે જોયા છે. માથા વગરના માનવી એટલે એને કોઈ પણ પ્રકારનો ડર હોય નહીં, ચાહે કે મારી નાખે કે ચાહે ગમે તે થઈ જાય પણ એને કોઈ વાતનો ડર હોતો નથી. અમલ औरंगजेब का और शरीयत का अमल तिनसे तुम लड़त हो इत मोहे न પડે કલ. કે આ ઔરંગઝેબ બાદશાહની જે સલ્તનત છે, જે એની શરીયત છે એ કેટલી કડક છે તમને ખબર છે કે હિન્દુઓના મુખ પણ એ જોતા નથી. કદાચ જો એની રસ્તામાં એ આવી જાય ને તો એમને મોતને ઘાટ ઉતારે છે. કે તમને ડર નથી લાગતો? તબ વિચાર કરકે છોડ દિયા ઇનકો વિચાર अपने साथ में करे आपूस મોં. પછી શ્રીજીને શું થયું કે આને વિશ્વાસ રહ્યો નથી એટલે એમને છોડી દે છે. કોણ નજીકી ઇનકા કરે તિનસે મિલાપ કહે હકીકત આપની ઇને છૂટે જાય સબ તાપ. હવે બધા જ સુંદર સાથ શ્રીજી નક્કી કરે છે કે આ બાદશાહની નજીકનો જે માણસ હોય ને તેને આપણે શોધીએ ઈ કે અને ધર્મયુદ્ધ માટે આપસમાં વિચાર વિમર્શ કરવા લાગે છે. એટલે આપસમાં બધા એ લોકો નિર્ણય કરે છે. यह विचार करके जाय मिले शेख सलेमान 300 कहा हमको मिलाओ સુલતાન. પછી એમને ખબર પડે છે એક શેખ સલેમાન છે જે બાદશાહનો નજીકી વ્યક્તિ છે કે આપણે એની સાથે મુલાકાત કરીએ. ઇન મિલાપ શ્રી રાજ સો કિયા થા બેર દોઈ ઇનકે દિલ में कुफर કિમિયા માંગે સોય. હવે આગળ મઝલમાં પણ એમના શ્રીજી સાથે 2 વખત મુલાકાત થઈ હશે પણ એ શું માગે છે? શ્રીજી પાસેથી કોઈ કિમિયા એટલે ચમત્કાર, કે જો ચમત્કાર કરે તો હું કાંઈક મને વિશ્વાસ આવે એવું પોતાના એને દિલમાં હતું. ઇનકો એક ફકીર કી બાત કહી સમજાય બેઠા ફકીર પહાડ મેં તિનકે ભેજે હમ આય. કે સુંદર સાથે કાજીને કહ્યું કે અમને તમારી પાસે સંદેશ દેવા માટે એક ફકીરે મોકલ્યા છે અને એ ફકીર પહાડની અંદર છે. કારણ કે શ્રીજી જો સીધા ત્યાં જતા નથી, પહેલા સુંદર સાથને ત્યાં સંદેશો દેવડાવે છે. તુમારે દિલ કે બીચ મેં જેતા કોઈ મનોરથ સો સારે તુમારે પૂરે કરે અરથ. કારણ કે ખબર હતી શ્રીજીને કે આ મારી પાસેથી ચમત્કાર માગે છે. એટલે સુંદર સાથ એને કહે છે કે તમારા હૃદયની અંદર તમારા મનમાં જેટલા જે કંઈ પણ મનોરથ હશે ને એ બધા જ મનોરથ એ ફકીર પૂરા કરશે. એક દિન સબ હોવી ભાગે સબકા બ્રોધ આપસ મેં લડમરત હે સો મીટ જાવે ક્રોધ. એ કે બધા જ ને આ ધર્મની અંદર જે બધા લડાઈ ઝઘડા છે ને એ બધા જ લડાઈ ઝઘડા બંધ થઈ જશે. તમે આ અમારા જે ફકીર છે એની સાથે તમે એક વખત મુલાકાત કરો અને મનની અંદર જે આપસમાં જે વિરોધ છે ને એ વિરોધાભાસ પણ ખતમ થઈ જશે. ઓર સબ તુમારે દુશ્મન સો આપે હોવે ઝેર. અને તમારા જે દુશ્મન છે ને એ પણ આપોઆપ ઝેર થઈ જશે, એટલે આપોઆપ એ મટી જશે. તુમારા સિર ઊંચા હોવી જાય લગે સિર મેર. ઈ કે તમારું માથું પણ ઊંચું થશે અને તમને માન એટલે કે ગૌરવ પ્રાપ્ત થશે અને તમારી મહિમા પર્વતના સમાન એટલે કે મહિમા તમારી ખૂબ થશે. ઓર જેતા કોઈ કિમિયાગર કરને વાલે ધાત એક તે કદમ તુમારે પકડે આધીન હોય કરે બાત. અને આ જગતની અંદર જેટલા પણ કિમિયાગરી કરવા વાળા છે ને કે જે ચમત્કારી દર્શન આપવા વાળા છે ને એ બધા જ તમારા ચરણોમાં આવશે. ઓર ડર સુલતાન કે રહે ન કોઈ કિત તુમકો ખુદા કરે રસૂલ કા દીદાર હોવે ઈત. કે અને આ બધાના દિલની અંદર જે ડર છે ને એ ડર પણ નીકળી જશે અને સુલતાનનો ડર પણ કોઈને લાગશે નહીં. અને મોહમ્મદ અને ખુદા તાલાના જે રસૂલ મોહમ્મદ છે ને કે ખુદા તાલાના દર્શન પણ તમને અહીંયા જ થશે. જબ યે બાત લીખ દઈ તબ ડરિયા શેખ સલેમાન તબ ઈદ કી પાતશાહી કોણ કરે સુલતાન. આ બધું જ્યારે પત્રમાં લખી અને જ્યારે આપે છે શેખ સલેમાનને ત્યારે શેખ સલેમાન ડરી જાય છે અને મનમાં વિચાર કરે છે. ડરે શેના માટે?
સુલતાનથી, કારણ કે સુલતાનની શરિયત બહુ જ કડક હતી. તબ જવાબ લાલે દિયા ઇન ફકીર કી પાતશાહી હકે દઈ દિન કી જાહેર કી ન દિખા. એમને એમ થયું કે અમારા સુલતાનનો જો ડર નહીં રહે તો સુલતાનનું કોઈ માનશે પણ નહીં. એટલે લાલદાસજી મહારાજ એને કહે છે કે આ જે અમારા ફકીર છે ને એને ઈ કે ફકીરી બાદશાહી કે આ એને આ દુનિયાની જે બાદશાહી છે ને એ દુનિયાની બાદશાહી એને જોતી નથી, પણ એને તો ખુદા તાલાએ ધર્મની બાદશાહી આપી છે. જો કોઈ હોવેગા ફકીર હક તાલા કી તરફ સો દુનિયા મુર્દાર કી થૂક ન કાઢે હરફ. કે ખુદા તાલાના આવા નેક ફકીર હોય ને એ દુનિયાદારીથી એને કોઈ મતલબ હોતો નથી. જેમ કોઈ કાઢેલું મોઢામાંથી થૂક પાછું કોઈ ગળતા નથી, એમ જ આ દુનિયાદારી બધી છે ને બધી એ થૂક સમાન છે. એને આ દુનિયાની પાતશાહી જોઈતી નથી. યહ બાત સુન કે દહશત ભઈ દિલ में यह बात बड़ी बुजुर्ग क्या मालूम હોય મુझसे. જ્યારે આ વાત કરે છે ત્યારે એના મનમાં ડર થાય છે કે હું આ વાત સુલતાન પાસે લઈ જઈ શકું નહીં, કારણ કે ખબર નહીં, કારણ કે આ જો વાત બાદશાહ પાસે જશે અને ન થવાનું થશે તો મને ફાંસી પણ બાદશાહ કરી દે. એટલે શેખ સલેમાન ડરી ગયો. મહામત કહે એ મોમીનો યાદ કરો હજરત જો લડાઈ તુમ કરી કાયમ કરને કયામત. લાલદાસજી મહારાજ કહે છે કે હે સુંદર સાથ, એ લડાઈને તમે યાદ કરો કે જે કયામત એટલે કે આત્મફજરના દિવસે જે સુંદર સાથે આ ધર્મ દિન ઇસ્લામના નામે જે લડાઈ કરી હતી ને એ લડાઈની વાત તમને કહું છું કે જોશ में वस्तु बांटना लाल दरवाजे की हवेली में श्री राजे किया हुकुम लाल गोवर्धन को कहिया जाइए मुल्ला पूछो तुम. કારણ કે હવે આ શેખ આશાજીત પણ ગયા, આ શેખ સલેમાન પણ ગયા, તો હવે શ્રીજી કરે શું? પછી શ્રીજીએ લાલદાસજી મહારાજને આદેશ કરે છે અને ગોવર્ધનભાઈને કહે છે કે તમે જાઓ અને મુલ્લા પાસે તમે જાઓ. ક્યાં કુરાન में कहत है कैसी है मजकूर किनको ए ठहरावत सो मुझ आगे करो जहूर. કે કુરાનની અંદર શું છે એ તમે મને આવીને જણાવો કે કુરાનમાં કહ્યું છે તેમાં શું વાત લખી છે, તેઓ કોને પરમાત્મા કહે છે, આ બધી વાતની જાણકારી તમે લાવીને આપો. ઇન સમય કામ કરન કી ઉરજ રહી સબ બાત કેસે કર પહેચાનેગા અપની અસલ જાત. કે આ સમયે જે કાર્ય કરવા માટે ખૂબ જ ઉલઝન હતી, કારણ કે હવે દિલ્હી અને આપણા હિન્દુ લોકોને એ મસ્જિદની અંદર જઈ અને જે ત્યાંના મૌલવી હોય એ મૌલવી સાહેબ પાસે જવાનું અને કુરાન વાંચવા દે, કારણ કે એ સમયની અંદર હિન્દુ લોકોને ત્યાં એન્ટ્રી પણ હતી નહીં. એટલે આ સિંહના મોઢામાં હાથ નાખવા જેવી વાત છે. એટલે આમના માટે પણ શું જોઈએ? હિંમત. તા સુંદર સાથ કેવા હશે. આ લીલાને આપણે યાદ કરીએ. અત્યારે આપણે ખાલી કોરોના હોય ને ખબર પડી હોય કે આ 4 રસ્તે જવું છે, ત્યાં પોલીસ છે, ત્યાં જવા દેતા નથી, તો આપણે બહાર નીકળીએ? આપણે બહાર નીકળતા નથી. ખબર જ હોય શું થાય, માર પડશે. પણ આ લોકોને ડર છે? કોઈ જાતનો ડર નથી. શ્રીજીને એક વખત એમ નથી કહ્યું કે શ્રીજી આ કામ અમારાથી થશે નહીં. જ્યારે કામ કરવા માટે જાય, એક દરવાજા બંધ થાય તો બીજો દરવાજો ખોલે છે, બીજો દરવાજો બંધ થાય તો એ ત્રીજા દરવાજે ફરી પાછા જાય છે અને બંનેને મોકલે છે. લાલ ગોવર્ધન ગયે એક મુલ્લા પાસ મહેજદ બાતે સુનત મુલ્લા કી આપુસ મેં ભઈ જીદ. આ બંને જાય છે મસ્જિદમાં જે મુલ્લા છે મુલ્લા પાસે જઈ અને વાતચીત કરે છે અને મુલ્લા કે બાતન કી લાલ કો ભઈ પહેચાન એ તો હમારે ઘર કી તહકીક ભયા ઈમાન. કારણ કે લાલદાસજી મહારાજને વિશ્વાસ આવી જાય છે અને ગોવર્ધનભાઈને શું થાય છે, એ હજી વિશ્વાસ લાવતા નથી. કારણ કે કુરાન લાવવા વાળા કોણ હતા? સ્વયં લાલદાસજી મહારાજ. કારણ કે કુરાનની અંદર જે ગૂઢ રહસ્ય છે ને એ બધી જ વાતની જાણ લાલદાસજી મહારાજને છે, એટલે એને તરત ઈમાન વિશ્વાસ આવી જાય છે. પણ ગોવર્ધનભાઈને આવતો નથી. ગોવર્ધન કે દિલ में डर रहे मुसलमान पहरा औरंगजेब का जिन कोई सुने कान. શેનો ડર હતો? કે આ જે પહોરો છે ને એ સુલતાનનો છે અને અહીંયા કોઈ ફક્ત નામ પણ લે ને એનું કે મુસલમાન કે કુરાનના એક શબ્દનું કોઈ નામ પણ સાંભળી જાય ને તો પણ એને ફાંસીની સજા કરવામાં
આવતી હતી એટલે એમને વિશ્વાસ આવતો ન હતો ને સાથે ડર પણ હતો. 30 વાસ્તે ઝઘડા ભયા લાલ બાતે કરે મીને જોશ, ટુક ટુક હોવે બાત પર દુનિયાથી ફરામોશ. હવે ત્યાં મૌલવી હોય અને બધી આપસમાં વાત ચર્ચા થતી હોય, પણ સામે મુલ્લા હતા એટલે ગોવર્ધનભાઈની હિંમત ચાલતી હતી નહીં. એટલે ગોવર્ધનભાઈ અને લાલદાસજી મહારાજ બંને વચ્ચે ઝઘડો એટલે કે વાદ વિવાદ થવા લાગ્યા. દો રાહ મેં લડકે આયે લાલ દરવાજે સોય, રાજ આરોગન કો સમય દિન રહ્યા ઘડી દોય. કે આ સમયે જ્યારે બંને રસ્તામાં આવે છે ને તોય બંને વચ્ચે શું થતો આવે છે? લાલદાસજી મહારાજ વિશ્વાસ બતાવે કે કુરાનમાં આમ કહ્યું છે, તો ગોવર્ધનભાઈ ના પાડે કે ના, કદાચ કહ્યું હોય પણ આપણે એ સ્વીકાર કરી શકીએ નહીં, કે જો સુલતાનના કોઈ સૈનિકો કે ખબર પડી જાય ને તો આપણને એ પકડીને લઈ જાય, એટલે એ વિશ્વાસ લાવતા નથી. ના બંને આવે છે ત્યારે શ્રીજીનો સમય હોય છે આરોગવાનો ને દિન રહ્યા ઘડી દોય. દિવસમાં દિવસ પૂરો થવામાં 2 ઘડી બાકી હતી. એટલે કેટલા વાગ્યા હશે? 5:15. એટલે શ્રીજી ભોજન માટે બેઠા હતા. ઊંચે અટારી પર બેઠે હતે શ્રી રાજ, ગોવર્ધન તહા પહોંચ કે કહી સુની ચર્ચા જો આજ. ગોવર્ધનભાઈ તો પેલા પહોંચી ગયા અને શ્રીજી જમતા હતા ને ત્યાં જે બધી મીઠી મીઠી વાતો કેવા મળ્યા કે શ્રીજી કે તમે જે કહેતા હતા ને કે કુરાનમાં શું છે, સાચે જ આપણી વાત એમાં દર્શાવવામાં આવી છે. આ શ્રીજીને જે વાત કરતા હતા, ઇતની બેર મેં તીથી લાલદાસ આયે પહોંચે, બાતે સુની તિનકી કહી ગોવર્ધન. જે ગોવર્ધનભાઈ જે શ્રીજીને વાત કરતા હતા ને એ બધી જ વાત લાલદાસજી મહારાજ સાંભળી જાય છે. વહાં કી બાતે સુનકે કહને લગે જબ, એ જો લાલદાસને અરજ કરી તબ સબ. લાલદાસજીએ જોયું કે ગોવર્ધનભાઈ તો અહીં મુલ્લા પાસે જે સાંભળેલી વાત છે ત્યાં એ વિશ્વાસ કરતા હતા નહીં, પણ શ્રીજીને તો એ બધું કહે છે કે આ વાત બધી સાચી છે. હમારા ઇન ચટાઈ પર મન હોતે ઓર યહાં સેથી ઉઠ જાતે તબ ચિત્ત ન રહેવે ઠોર. આને શું કર્યું? લાલદાસજી મહારાજે મેણું માર્યું, મારે ને ઘણા, એમ આણે મેણું મારી દીધું. એટલે ગોવર્ધનભાઈને કે હમારા ઇન ચટાઈ, કે એ શ્રીજી આ ગોવર્ધનભાઈ છે ને જ્યાં સુધી અમે અહીં ચટાઈ ઉપર બેઠા હોય ને ત્યાં સુધી તમારા ઉપર અમને વિશ્વાસ છે, જેવું અમે અહીંથી ઉઠીને જઈએ છીએ ને એટલે કોઈને વિશ્વાસ નથી. આવું કહ્યું એટલે ગોવર્ધનભાઈને રીસ ચડે છે. તબ ભાઈ ગોવર્ધન કો રીસ ચડી બનાઈ, એ સબ મોકો કહ્યા તુમ જાનત નાહી તોય. એટલે કે શ્રીજી સામે બેઠા હોય એટલે ગોવર્ધનભાઈ કહે છે કે શ્રીજી કે આ બધું લાલદાસજી છે ને મને જ કહે છે. દોઉ બાતા શ્રી રાજ દેખ કે દિલ મેં કિયા વિચાર, ઇનો કી અકલ પર મોહે કેસો ઇતબાર. કારણ કે કેટલો સમય થઈ ગયો હતો? 8 મહિના તો તે હવેલીમાં થયા, ત્યાર પછી 4 મહિના તો આ હરિદ્વારમાં થઈ ગયા. એટલે કેટલો સમય થયો? 8 ને 4 12, 1.25 વર્ષ જેવું તો ગણી લઈએ. 1.25 વર્ષ જેવું થઈ ગયું. હજી બાદશાહ સુધી કાંઈ સંદેશા મળવાની કોઈ હજી આશા પણ દેખાતી નથી. જેટલી કોશિશ કરે છે રાજ દરબારના વ્યક્તિઓ પાસે પહોંચવાની, તો એ લોકો પણ કોઈ વાત માનતા નથી. અને જ્યારે ગોવર્ધનભાઈ અને લાલદાસને મોકલ્યા તો આ બંને વચ્ચે પણ ઝઘડો થઈ ગયો. એટલે શ્રીજી વિચાર કરે છે કે આ બંને પર મને હવે કેવો વિશ્વાસી. કે ઇન સમય શ્રી રાજ કો નૂર જોશ ચઢ્યો જોર, આયે જબરાઈલ જોરા કિયા અસરાફિલ કિયા સોર. એટલે શ્રીજીને જોશ આવેશ આવ્યો. સાધારણ ભાષામાં આપણે કહીએ ગુસ્સો આવે એટલે મોઢા પર શું થાય? મોઢું તેજ થઈ જાય. એમ શ્રીજીના મુખારવિંદ ઉપર જબરાઈલે જોશ એટલે કે એના મુખ આગળ નૂર એટલે કે બીજળીઓ જાણે ચમકારા મારતી, મોં આગે બીજળી કે ચમકત લહેરા દઈ, તબ શ્રી રાજ કે મુખ से એ बात पुकार कही કે કારખાના કાગજ કા એ સોપ્યા લાલદાસ, ઉદયપુર કો જાવી ભીમ મુકુંદ મોમેન ખાસ. હવે શ્રીજી બધા જ જે સુંદર સાથ છે ને બધા જ ને અલગ અલગ કાર્ય સોંપી દે છે કે તમને કે આજથી આ કાર્ય બધું જ તમારે સંભાળવાનું છે. લાલદાસજી મહારાજને આપ્યું લેખન કાર્ય કે તમારે જે આ કુરાનનું જે કાંઈ મળે ને બધું તમારે એક કાગળમાં બધું લખવાનું. અને ઉદયપુર મોકલી દીધા ભીમભાઈ અને મુકુંદાસજી મહારાજને. ગોવર્ધન ભટ્ટ કો કહ્યા સુરત જાઓ તુમ, અનુપસર હમ જાતે યહુવા હુકમ. ગોવર્ધનભાઈને કહી દીધું કે તમે જાઓ સુરત. દઈ વસતા જોશ મેં શેખ બદલભાઈને હુકમ આપ્યો અને મુકુંદાસજીને તારતમ
बुद्धि भीम को गोवर्धन को सूरत मुकुंद भीम उदयपुर हम जात अनूप शहर आम બધા જ ને અલગ અલગ કાર્ય સોંપી અને શ્રીજી કહે છે કે હું હવે અનૂપ શહર જાઉં છું ભાગી સારી ઉર્જન કોઈ ન રહી આ કામ પ્રાત કો ઉઠ લે ચલે અનૂપ શહર કો કે ઠામ કે શ્રીજી સવાર થતા જ અનૂપ શહર જવા માટે નીકળે છે મહિના થા અષાઢ કા બરસત ધારા અખંડ પોઠી ઉપર બેઠ કે પહોંચે અનૂપ શહર તત ખીન દિલ્હીથી કદાચ 70 ની પણ વધારે કિલોમીટર દૂર અનૂપ શહેર છે. હવે અષાઢ મહિનો હોય, હવે આ સમયમાં તો આપણે એટલો બધો વરસાદ જોતા નથી, પણ ત્યારે તો એમ કે હેલી એટલે કે અઠવાડિયું 10 દિવસથી એટલો મુશળધાર વરસાદ થતો હોય કે તમારે ખાલી આ રોડ ક્રોસ કરીને જવું હોય ને તો પણ તમે જઈ શકો ને, એટલો બધો વરસાદ હોય. હવે આ સમયની અંદર શ્રીજી અનૂપ શહેર જાય છે તો એ ત્યારે ત્યાંના રસ્તાઓ કેવા હશે, કેટલું પાણી, ચારે બાજુ પાણી હશે. અને મહિના થા માર્ગ મીને ચલતે દઈ માનિક ઔષધ પેટ છૂટા તહા જાય કે કછું ન રહી હદ. અને શ્રીજીની તબિયત પણ બગડી ગઈ હતી, એમને પેટ છૂટી ગયું એટલે કે ડાયરિયા એ થઈ ગયું હતું અને ત્યારે પેટ છૂટા જાય કે કછું ન રહી હદ. ઈન સમય શરીર કો બડી ભઈ કસોટ ડર કે લાલબાઈ રોઈ લે ધની की ओट. लालबाई पण 2-3 थोड़ा सुंदर साथ पण श्रीजीनी साथे हता, जे लालबाई हता ए पण साथे हता અને એ આ બધું શ્રીજી ઉપર જે કસની થતી હતી ને એ જોઈ એ ડરી ગયા અને રડવા लाग्या. तप आप दिलासा करी जिन कोई डरो तुम फिरी न मेरी सूरत तब तुम्हें खबर करो हुकम के हे लालबाई તમે અત્યારે રડો નહીં, અત્યારે હું પરમધામ જવાનો નથી, અત્યારે મારી સુરતા ત્યાં ફરી નથી, પણ જ્યારે મારે પરમધામ જવાનું હશે ને ત્યારે હું તમને કહીશ. उस बखत जबराइले बड़ा जो किया जोर उतरे कलाम कादर से करो खेल में शोर. કે આ સમયે અનૂપ શહેર જતા હતા ને ત્યારે શ્રીજી આવેશ રૂપમાં જે વાણીનું અવતરણ થાય છે ત્યારે કે તોરત કિતાબ में उतरी सनंदे 30 सब खबर कुरान की हके करी बख्शीश. કે એ સમયની અંદર જે કલશ ગ્રંથ જે ગુજરાતીમાં અવતરણ થયું હતું ને એ ત્યાં ફરી પાછું હિન્દીની અંદર અવતરણ થાય છે અને સનંદના 30 પ્રકરણોનું અવતરણ એ ત્યારે થાય છે. સનંદ એક ઉપાધિ છે. સનંદનો અર્થ બીજો થાય છે જોડવું. કે સનદની અંદર કુરાનની અંદર જે ગૂઢ રહસ્યો છે ને એ રહસ્યો ની અંદર શું કહેવામાં આવ્યું છે ને એ જ એનું વર્ણન જે સનંદ ગ્રંથ છે ને એ વાણીના અંદર બધો એ રહસ્ય એની અંદર ખોલીને મૂકવામાં આવ્યું છે. સબ ખબર કુરાન કી હકે કરી બક્ષી. શું આપ્યું? ખુદા તાલાએ રાજી મહારાજે એ ભેટ આપી છે. सनंदे लिख तैयार करी विचार देखे सुकन यह बानी सुन के पीछा न हटे मोमिन. के लखवा वाला पण त्यारे साथे जशे ने. હવે વિચાર કરો, એક તો શ્રીજીની તબિયત આવી હતી ને સાથે ત્યારે એવું ન હતું કે પાકી નોટબુક હોય અને પેન હોય તો ખાલી લખી લઈએ, પણ ત્યારે શાહી કલમ જે ખડીઓ છે અને કાગળ પણ કેવા કાચા, જે કાચા પેપર આવે ને એવો થપ્પો સાથે રાખતા. અને ત્યારે આપણને એ વિચાર કરો કે ત્યારે એ લખ્યા કઈ રીતે હશે એણે. અત્યારે તો આપણને પ્રિન્ટેડ હોય એટલે આપણે જોઈ લઈએ, પણ એ સમયને કોઈ દિવસ આપણે યાદ આવે આપણને? તમે જોજો પન્નાની અંદર જે હસ્તલિખિત જે વાણી છે ને તમે જોજો, તમે એ અક્ષરને ઉકેલવા જાશો ને તો તમને ખબર પણ નહીં પડે કે આમાં શું લખ્યું છે. અને આ આપણા સંતો જે પરમહંસો થઈ ગયા એ બધાએ જે વાણીને ગ્રંથની અંદર આ સમાહિત કરીને અત્યારે પ્રિન્ટ બાઇડિંગ કરી અને આપણને શું આપ્યું? સીધો ઓલો લાડવો હોય ને વાળીને દઈ દીધું કે લ્યો તમે ખાઓ. પણ એ બધું ઘઉંનું બધું હોય ને દહીંના દળા આની બધું ભાખરી કરીને તેલમાં તળું ની બધું કર્યું કોણે? લાડવા બનાવ્યા ને ખાવાનું શું કહો? તમે બેઠા બેઠા ખાઓ. પણ ખવાય છે આપણાથી? નથી ખવાતા. શું કહી? અમારી પાસે વાણી વાંચવાનો ટાઈમ કોઈ પાસે નથી, ફક્ત સવારની સેવા પૂજા માંડ થાય, નથી સમય. પણ ત્યાં રાજજી પાસે જશું ત્યારે આપણે એમ કહેશું કે રાજજી એમ કહે છે કે ધનીએ તો ધન બહોત દિયા પર તે લિયા ન હરામ ખોર. વાણીમાં રાજજી મહારાજ, પ્રાણનાથજી મહારાજને નથી કેવું, પણ કોને કીધું છે? આ નઠારા જીવને.
કે ધનીએ તો તને ધન કેટલું આપ્યું છે પણ તે લીધું બ્રહ્મપ્રિયાને નથી કીધું. એટલે એમ ન કહેતા બ્રહ્મપ્રિયાને કીધું. બ્રહ્મપ્રિયાને રાજ્ય કોઈ દિવસ કે નહીં. આપણને જે વાલા હોય આપણે એને કોઈ દિવસ કઈ કહીએ બીજું કહીએ ને તો બહુ પ્રેમથી, પણ આમાં શું કીધું? તે લિયા ન હરામખોર, એ જીવને કીધું છે. જીવના નસીબમાં ક્યારેય નથી. ધામના ધણી તારા માટે આ ધન લાવ્યા છે પણ તું લેતો નથી. ક્યારેક જોજો જીવ અને આત્મા બંને આપણામાં જ છે. ક્યારેક એક્સપિરિયન્સ કરવાનું કે આ વાણી ઉપર બેસીએ ને એટલે એક આ બાજુ જાય ને એક આ બાજુ જાય. જીવ હોય ને એ આ બાજુ દોડે ને આત્માનું શું જોતું હોય? આ જ જોતું હોય. પણ બળ ક્યાંનું રાખવાનું? આત્માનું. તમે એમની સાથે રહેશો ને એટલે રાજજી મહારાજ શક્તિ આપોઆપ આપશે. કારણ કે રાજજી મહારાજે કીધું છે ને, તું મને ફક્ત એક વાર બોલાવ ને તે હું 10 ડગલા તારી સામે ચાલવા તૈયાર છું. પણ આપણે શું કરીએ? હિંમત હારી જઈએ છીએ. આપણે સવારનું એમ થાય ને કે આજ મારે વાણી વાંચવી છે, પછી આપણને એમ થાય સમય થઈ ગયો છે ને આપણે નવરી થાય ને પછી વાંચે. નવરા થતા એમ થાય કે લેને હવે બપોર થયું તો રસોઈનો ટાઈમ થઈ ગયો, હવે બપોર વચ્ચે નવરી કાંઈ કામ નથી. આ બધા છોકરાએ સ્કૂલે વહી ગયા હોય, ઘરવાળા એ હોય નહીં, ટિફિનના ડબલા લઈને એ વહી ગયા હોય, આપણે એકલા હોય, નવરી થઈને વાંચે. પણ ત્યાં તો ખાધું પીધું હોય હારું હારું, પછી તો ઊંઘ ચડે, હવે ઉઠીને વાંચે. આખો દિવસ આમને વહી જાય, કાંઈ આપણે જાતા નથી. આખો સવારથી લઈને આપણે રાજજીને બાના દઈ આમના આપણી જિંદગી કાઢી નાખીએ છીએ. વાંચીએ છીએ, વાંચતા હોય એના ધન્યવાદ, વાંચતા હોય ને એના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પણ આ આપણી ખોરાક છે. વાણી વાંચન, વાણી મંથન એ સૌથી પહેલો આપણો ખોરાક છે. ભલે આપણે સેવા પૂજા કરીએ, તમે સેવા પૂજા કરો છો તો સેવા પૂજાની પહેલું પગથિયું આપણું સેવા પૂજા છે. વાણી આવ્યા પછી સેવા પૂજા છોડી દેવું એવું આપણા ધર્મની અંદર ક્યારે કોઈએ કહ્યું જ નથી. સેવા પૂજા બધું જ સાથે લઈને કરવાનું છે. સેવા પૂજા પ્રેમ પ્રગટ કરવા માટે છે. કે પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓ રાજજી મહારાજ સાથે કેવી લીલા કરતી હતી ને, એ બધી જ લીલાઓનું વર્ણન સેવા પૂજાની અંદર દર્શાવવામાં આવ્યું છે. સવારમાં ઉઠીએ ત્યાંથી શું ગાઈએ આપણે? રેન કી ઊની દિશામાં પિયુ પાસે આયા, પિયુ પાસે આયા, પ્રીતમ પાસે આયા. કે રેન કી ઊની, સવારમાં જેવી જ આપણી આંખ ઉઘડે ને એટલે આપણે આપણા ધણીને પ્રાણ પ્રિયતમને આપણી સામે નજર સામે ન જોઈએ ને એટલે આપણે એનો જે પ્રેમ જ્યાં રંગપરવાલી મંદિરની અંદર હોય ને ત્યાં બધી જ ને ખેંચીને લઈ જાય છે. જ્યારે સેવા પૂજા આપણે કરતા હોય ને તે ભાવ આપણે લેવાનો કે આ રંગપરવાલી મંદિરની અંદરથી મને રાજજી બોલાવે છે. કારણ કે જ્યાં સુધી આપણે આપણા દિલમાં લઈશું નહીં ને ત્યાં સુધી આવશે પણ નહીં. ત્યારે એક ફક્ત આપણે ઉપર કરવા ખાતર જે સાધારણ જીવ કરે છે ને એવું જ આપણે કરીએ છીએ કે કરીને ફટાફટ 10 મિનિટમાં આપણે નવરા થઈ જઈએ છીએ. પણ શોર્ટમાં તમે કરવી હોય ને તો શોર્ટમાં કરી શકો છો. કારણ કે ઘણી વખત સમયની અનુકૂળતા ન હોય તો બની શકે છે, પણ ત્યારે પણ સમય હોય ને ત્યારે પ્રેમથી કરવાની. કારણ કે પ્રેમથી કરેલું હોય ને એટલું જ પહોંચે છે. બાકુ ક્યાં જાય? મન માયા ને જીવ ક્યાં હોય? મન મંદિરમાં, જીવ જોડામાં થાય ને. ઘણી વાર કોઈ બહુ આમ સારા ચપ્પલ કે આમ શૂઝ પહેરીને આવ્યું હોય ને તો એમ થાય, અને સૌથી વધારે ચપ્પલની ચોરી ક્યાં થાય? મંદિરમાં. પણ હોય ક્યાં? દર્શન કરવા પગથિયા ચડીને આવે ને પછી એમ થાય કે વયા ન જાય તો સારું, બહુ મોંઘા છે. એટલે મન મંદિરમાં ને જીવ જોડામાં એવું કરવાનું નહીં. કારણ કે આપણને ધામના ધણીએ બેશક ઇલમ આપ્યો છે અને આમાં રહેની છે ને એવી ક્યાંય રહેની બતાવી નથી. આપણને ભલે પેલા કેટલું કેવું અઘરું લાગતું ને, અત્યારે છે કાંઈ અઘરું? સાવ સહેલું કરી દીધું છે આપણા માટે, સાવ એટલે સાવ. એમાં હજી આપણને પ્યોર રસ જ આપે છે. પણ છતાં જીવ કેવો છે? બધા સુધરી જાય પણ જીવ સુધરતો નથી. જીવને સુધારવા માટે જ આ કથા, ચર્ચા અને સત્સંગ છે. દુનિયાની અંદર જેટલી ચીજ પદાર્થ વસ્તુ છે ને તો એવા બધા સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો છે કે જે ચીજ વસ્તુ પદાર્થનો જે ગુણધર્મ છે ને ગુણધર્મને એ બદલી નાખે છે. પાણી હોય તો પાણીને ઘનની અંદર પણ એ પ્રવાહિત કરી, પાણી હોય તમે ફ્રીઝરમાં રાખો તો શું થઈ જાય? બરફ. અને આગમાં તપાવો તે વરાળ
નું રૂપ બની જાય. પણ આ જીવ એવો નઠારો છે ને, એટલે જેને ક્યાં મોકલવો પડે? સત્સંગની અંદર. આપણા સ્વભાવને સુધારવા માટે જ આપણા સંતો મહર્ષિઓ જેટલા પણ ધર્મ, આ બધું શેના માટે છે? એક જીવના સ્વભાવને સુધારવા માટે જ છે. કારણ કે એ છે ને અનેક જન્મથી કેવો છે? સારા નરસા બધા કર્મ કરી કરીને કેવો થઈ ગયો છે? નઠારો. ઓલું ચણા હોય ને, કોયડો કેવું હોય? બધા પલાળ્યા હોય, અમુક કેવા રે? કોયડા ગમે એટલું મળે પણ એવો ને એવો લોઢા જેવો જ. આ જીવ એવો થઈ ગયો છે ને, એટલે તારતમ રૂપી વચનોનું એને રસપાન કરાવવાનું. ક્યાં હતા આપણે? અનુપ શહરની અંદર જે સનંદ ગીતા ગ્રંથનું જે અવતરણ થયું ને, એટલે સનંદ ગ્રંથની 30 પ્રકરણોનું ત્યાં અવતરણ થાય છે. અને ઈન મજલ એસા હુઆ સબ કારજ ભય સિદ્ધ અપને નિજ વતન કી આઈ જાગ્રત બુદ્ધ. અને કે આ સમયની અંદર જે પ્રાણનાથજી મહારાજને જોઈતું હતું ને, એ હવે મળી ગયું છે. કારણ કે શું આવી ગયું? સનંદ ગ્રંથનું અવતરણ થઈ ગયું. એ બાની સુન કે કોઈ ન ફિરે ઈમાન જબ પહોંચે સુમાર કો ટુક ટુક હોવે સુલતાન. કે આ વાણીનું અવતરણ થઈ ગયા પછી હવે કોઈ આના પરથી જે વિશ્વાસ, પેલા એમ કહેતા હતા ને કે અમને વિશ્વાસ નથી, હવે એવું કોઈ કહેશે નહીં. અને જ્યારે આ વચનો બાદશાહ સુધી પહોંચશે ને, તો એ પણ આની ઉપર ટૂંક ટૂંક થશે. ઈન બખત પાઠક કે કચ્છુ દિલ મેં ભય શક દેખી અંદર વિચાર કે કેસી બાત માફક. ક્યાં ઉતર્યા હતા અનુપ શહેરમાં શ્રીજી? પાઠક ચૌધરીને ત્યાં. જ્યારે ચર્ચા થઈ તો એને દિલમાં થોડુંક શું થઈ ગયું? શંકા થવા લાગી કે આ હિન્દુ હોવા છતાં મુસલમાનના કુરાનની વાત આ લોકો કેમ કરતા હશે? પણ છતાં શું કર્યું? પધરાએ અપને ઘરો બીછોને કર સાજ બાતે રાજે સબ કરી બીતક અપની તહાજ. કેટલા સારા શ્રીજી! ખબર છે કે બ્રહ્મ સૃષ્ટિ નથી કે છે, પણ છતાં એને બધી જ અનુપ શહરની જે વાત થઈ હોય ને, બધું એ બધી જ વાત એ ચૌધરીને કહે છે. તબ યહ સુનકર બહોત હુઆ ખુશાલ અરજ અપની કરને લગા માફક અપને હાલ. જ્યારે આ બધી વાત સાંભળીને ત્યારે એ પણ ખુશ થઈ ગયો અને પોતાની અવસ્થા પ્રમાણે પોતાના આત્મકલ્યાણ માટે એ પ્રાર્થના કરે છે. યહાં સેતી આય કે સાથ કો દિયા દીદાર તુમકો સૈયા હુકમ જો ભેજે પરવર દિગાર. અનુપ શહેરથી ફરી પાછા આવે છે દિલ્હીમાં અને સુંદર સાથને એની સાથે મળે છે. અને ધામધણીએ એક વિશેષ કાર્ય કરવા માટે આદેશ આપેલ છે કે હુઆ હુકમ હક કા શેખ બદલ ઉપર જાઓ તુમ સુલતાન પે દેવો ખુશ ખબર. એટલે જે શેખ બદલ ભાઈ હતા ને, એમને શ્રીજી કહે છે કે તમે બાદશાહને જઈને તમે આ ખુશ ખબર આપો. શેખ બદલ બીદા હુએ ચલે તરફ સુલતાન સનંદે સિર પર બાંધ કે લે દિલ મેં ઈમાન. કે આ શેખ બદલ ભાઈ છે એ શ્રીજીનો આદેશ માની અને જે સનંદ ગ્રંથ અવતરણ થયું હતું એ સનંદ ગ્રંથને પોતાના સિર પર ચડાવી અને હવે ત્યાંથી નીકળે છે. પહોંચે દિલ્હી શહેર મેં બખત જુમ્મે નિમાજ ઈદગાહ ચલા ગયા પેગામ પહોંચાયા તાએ. આજ હવે દિલ્હીની અંદર એક મસ્જિદની અંદર જ્યાં બાદશાહ ના દરબારીઓને જે બધા મેન આવતા હોય ને, એ જગ્યા પર મસ્જિદની અંદર જઈ અને સાનંદ વાણીનું ગાયન કરે છે. તહા કલક ટાઢી રહે ચિતના કાહું એક ઠોર શેખ બદલ પુકારિયા દેખા દજ્જાલ કા બડા જોર. ત્યારે જે શેખ બદલ ભાઈ છે એ જોરથી આ સનંદ વાણી છે ને એનું ગાયન કરે છે કે આલમ સા અલ્લાહ કી નામ ઘોડી દોડ કે કોઈ ના પહોંચ્યા બીના એક મોહમ્મદની જે વાણી છે કે આલમ સે અલ્લાહ કા નામ ઘોડી કા શબ્દ સ્પષ્ટ નથી કે એ સનદ બીના એક મોહમ્મદ, જે આખું સનંદ ગ્રંથનું કદાચ 28મું પ્રકરણ છે, એ પ્રકરણનું ત્યાં વાણીનું એ ગાયન કરે છે. કોઈ કઈ હિન્દવી મીને લીખે એ કલામ બાતે તો બરહકે પર હમે રહેવા નહીં ઈસઠામ. કારણ કે અવતરણ શેમાં થયું હતું? હિન્દીની અંદર. એટલે હિન્દીની અંદર અવતરણ થયું હોવાને લીધે આના ઉપર એ લોકો વિશ્વાસ કરતા નથી. કે આની અંદર છે તો વિશ્વાસ કે શબ્દની અંદર તો છે, પણ એને વિશ્વાસ આવતો નથી. ઈન ભાત બાતે સુન કે ફેરાય અપને ઠોર ગની બેગ કી હવેલી મેં આય પહોંચે ઓર. હવે ત્યાંથી ફરી પાછા આવે છે ગની બેગની હવેલીમાં. તહા સનંદ બાચન લગે બીના એક મોહમ્મદ
तब एक सैयद बोलिया बात चहेल કી લીએ જીદ. હવે ત્યાં એ સનંદ વાણીનું ગાયન કરવા લાગે છે. બિના એક મોહમ્મદની સનંદ વાણી ગાયને સંભળાવી. તેને સાંભળી એક સૈયદે કહ્યું કે તમે હઠપૂર્ણ અનપઢની જેમ બોલી રહ્યા છો કે બિના એક મોહમ્મદ તમે વાણીનું વાંચન કરો ને તો જે ચોથું ચરણ હોય ને તે બધા જ ચોથા ચરણની અંદર બિના એક મોહમ્મદ કે આ એક મોહમ્મદ વગર કોઈ છે નહીં. કે એક लाले लाल कहावते सो हो गए सब जरद और लाल कोई ना हुआ बिना एक मोहम्मद के लाल तो एक मोहम्मद જ થયા છે. કબીરજી કહે છે ને લાલી તેરે લાલ કી જીત દેખું તિત લાલ લાલી देखन में गई तो मैं भी हो गई लाल लाली तेरे लाल की जित देखूं तित लाल. કે લાલી મેરે લાલ કી કે જે કબીર સાહેબ છે ને એ કોનામાં વિશ્વાસ માનતા હતા કે પોતાના પરમાત્માને કે જેમ હું મારા પરમેશ્વરના કે જેમ દર્શન કરવા જાઉં છું ને તો હું પણ એની અંદર રંગાઈ જાઉં છું. પોતાનું એને પોતાના પણ ભાન રહેતું નથી. એમ જ્યાં શેખ બદલભાઈને એમને વિશ્વાસ આવી જાય છે. એને મોહમ્મદ સાહેબ બીજું સિવાય કાંઈ દેખાતું જ નથી કે આ બધું લાવવા વાળા કોણ? મોહમ્મદ સાહેબ. પણ એક સૈયદ હતો એને શું થાય છે કે આ એક મોહમ્મદ તો કુરાનની અંદર જે પૈગંબરો છે ને 1.25 લાખ પૈગંબરો થઈ ગયા. તો એને વિચાર આવે છે કે આટલા બધા પૈગંબરો થઈ ગયા છે તો વિશેષ મહત્વ આ મોહમ્મદ સાહેબને કેમ આપે છે? ક્यों कुफर बोलो थो हे एक मोहम्मद अलैहि सलाम एती पैगंबर भये तीन काहू नहीं नाम. કે આટલા બધા પૈગંબર થયા છે તો તમે બીજા કોઈ પૈગંબરનું નામ કેમ લીધું નથી? તબ શેખ બદલશો ઝગડા હુઆ ઈત ઉસસે પીછે ફિર કે ઘરો આયે તીતવ. શેખ બદલ એમની સાથે ઝઘડો થઈ ગયો એટલે ફરી પાછા પોતાના ઘરે આવે છે. દીન દોયે 4 में अनूप शहर से आए श्रीराज बुलाया शेख बदल को पूछा पैगाम का કાજ. એટલા જ દિવસમાં શ્રીજી આવે છે દિલ્હી તો એમની સાથે મિલાપ કરે છે અને જે સંદેશો આપવાનું કહ્યું હતું તો એના વિશે પણ કહે છે. તબ શેખ બદલને અપની કહી બી તક મેં તો બહુત પુકાર્યા ઈનો પીઠ દઈ તરફ. કે મેં તો ઘણું પોકારીને કહ્યું પણ કોઈ આ વાત ઉપર વિશ્વાસ લાવતું નથી, કોઈ સાંભળવા પણ તૈયાર થતું નથી. ઘણા એમ કહે છે કે આ તો હિન્દીમાં છે કે અમને આમાં વિશ્વાસ આવતો નથી. તો કોઈ એમ કહે છે તમે ફક્ત મોહમ્મદ સાહેબને જ વિશેષ આપો છો, અમારામાં તો ઘણા બધા પૈગંબરો થયા, કોઈને વિશ્વાસ નથી. કોઈ કહે કલામ हिंदवी का लावत है दिल सब काहू के दिल में कुफर कोई बात कहे बुजरक फेर बैठे विचार को इन बाता सुनी न कान लाल गोवर्धन मिलके जाए કહો શેખ સલેમાન. ફરી પાછો લાલદાસજી અને ગોવર્ધનભાઈને હુકમ કરે છે કે તમે જાઓ ફરી પાછા શેખ સલેમાનને તમે સંદેશો આપો. તબ ફેર ઉત ગયે જાય કે કિયા મિલાપ સારી હકીકત કહી જાકે સુને મીટે સબ તાપ. શ્રીજીની આજ્ઞાથી શ્રી લાલદાસજી અને ફરી ગોવર્ધનભાઈ બંને શેખ સલેમાન એટલે જે કાજી છે એમની મુલાકાત કરે છે. તેમણે કાજીને કુરાનની અંદરનું જે વાસ્તવિક હકીકતનું જ્ઞાન છે એને કહે છે અને કહે છે કે આ જ્ઞાન સાંભળવાથી ત્રિવિધ જે તાપ છે ને એ પાપનું પણ નિવારણ થાય છે. તે ઈસુ કહે છે કે આજ મિલાવું કલ મિલાવું યો ફિર તે માસ ભયે દોય કબહુ કછું જવાબ કરતે હે સોય. જે શેખ સલેમાન જે કાજી હતો ને એ એમ કહે રોજ વાયદા આપે કે હું તમને આજ મળાવીશ, વળી પાછા ઓલા આવે તો કે નહીં હું તમને 2-3 દિવસ પછી મળાવીશ, વળી પાછા ઓલા 2-3 દિવસ પાછા આવે તો સમય ઉપર વાયદા આપતા જાય. કહે પહેલે તો ઇન ભેષ સો મિલત નહીં સુલતાન ભેષ તુમારા બદલો તો સુલતાન સુનાવું કાન. પેલા તો એમ કહે છે કે જે હિન્દુ ભેષ છે ને તમારો એ ભેષથી તમે સુલતાનને ક્યારે તમે મુલાકાત કરી શકતા નથી. યો કરતે વિચારતે કછું ન દેખી સાખ તબ આપસ મેં કહ્યા અબ ફીરો ઇનસે આપ. ત્યારે લાલદાસ અને ગોવર્ધનભાઈ વિચાર કરે છે
કે આ રીતે ભેષ બદલવાથી શેખ સલેમાન સુલતાન સાથે આપની મુલાકાત કદાચ કરાવશે ને એ વાત પણ હવે આપણને વિશ્વાસ આવતો નથી. કારણ કે પેલા શું કહ્યું કે હું તમને આજ મળાવું, કાલ મળાવું, એમ કરીને દિવસો કાઢ્યા. ફરી પાછું એમ કહે છે કે તમારો વેશ પલટો કરો. એટલે આ બંને નક્કી કરે છે કે આપણને એવું નથી લાગતું કે આ એક શેખ સલેમાન કાજી બાદશાહ સાથે આપણી મુલાકાત કરાવે. લાલ દરવાજા છોડ કે આયે સરાય રોહિલ્લા ખાન, એ કલામ ફારસી મેં કરે તબ હોયે પહેચાન. હવે હિન્દીમાં છે એટલે ફરી પાછું એને ફારસીમાં એ લોકો કરે છે ને ફરી પાછા ક્યાં આવે છે? સરાય રોહિલ્લા ખાનની હવેલી છે ત્યાંથી છોડી અને આવે છે લાલ દરવાજા છોડ કે આયે સરાય રોહિલ્લા. લાલ દરવાજા છોડી અને સરાય રોહિલ્લા ખાનની હવેલીમાં આવે છે. અને આ જે હિન્દી છે એ ફારસીમાં એ શબ્દને કરે છે. તબ એક મુલ્લા ફારસી કા હુકમ હુઆ દયારામ, બુલાઈ લાવો તિनको લીખે ફારસી મેં કલામ. એટલે ફારસીમાં કરવા માટે એક મુલ્લા જે હોય ને ત્યાંના પંડિત મૌલવી એને રાખે છે ને એ છે કાયમ મુલ્લા અને એ લઈ આવે છે દયારામ ભાઈ. અને તેની અંદર એક કિસ્સો છે કે શેખજી અને મીરાજીનો એક કિસ્સો છે કે એમાં વાર્તાલાપ છે બંનેને પત્રમાં મોહમ્મદ સાહેબના મ્યારાજ તથા કયામતની જે વાતો છે એના વિશે કહ્યું છે કે અને એની અંદર પરમધામની મહાકારણની પ્રેમ સંવાદની વાતો, બ્રહ્માત્માઓ સંસારમાં આવી તે વ્રજ રાસ અને આ બધી જ વાતો એની અંદર છે. ઇનકી જીલ્દ બાંધ કે રૂક કે કિયે તૈયાર, ઠોર ઠોર પહોંચાયે જોથે સુલતાન કે યાર. અને શું કર્યું? આજે શેખજી મીરાજીનો જે કિસ્સો હતો ને એ સંવાદને એ અરબી ફારસીની અંદર આખો તૈયાર કરે છે. એની અંદર વાત શું હતી કે મહાકારણ પરમધામની અંદર જે બ્રહ્મપ્રિયાઓને જે રાજ્ય સાથે જે પ્રેમ સંવાદ થયો હતો તે ત્યાર પછી વ્રજ રાસ એ બધી જ વાતોનું એણે હિન્દીમાં હતું એ બધું ફારસીમાં એણે અનુવાદ કર્યું અને ત્યાર પછી એની અલગ અલગ જીલ્દ બાંધી અને ઇનકી જીલ્દ બાંધ કે રૂક કે કિયે તૈયાર, ઠોર ઠોર પહોંચાવે જોથે સુલતાન કે યાર. જે બાદશાહના જે નજીકી માણસો હોય ને તેમને બધાને આપવા માટે પુકાર કરી. ઘર ઘર સબ દેખે મુરદાર, રાહ ખુદાય કે વાસ્તે કોઈ ન હુઆ ખબરદાર. જેવો એમને ખ્યાલ આવે એ ઘરે જાય આપવા માટે કોશિશ કરે પણ કોઈ એની સામું ધ્યાન આપતા નથી. ઉસ્તાદ સુલ્તાન કા એ જો શેખ નિજામ, કોઈ દિન ઇનકે યહાં ફિર ના લાયક દેખા ઇસ્લામ. જે શેખ નિજામ હતો તેમની પાસે જાય છે. કેટલા દિવસ સુધી તેની પાસે જાય છે પણ આ ધર્મ ઉપર એ વિશ્વાસ લાવશે, આ વચનો ઉપર એવું એને કઈ દેખાણું નહીં. એક સોદાગર સુરત કા રહે ચાંદની ચોક મેં, 3 પાયા દીદાર રાજ કા મિલાપ થા તિનસે. હવે એક સોદાગર એક સુરતના હતા એ ત્યાં રહેતા હતા અને એને શ્રીજી સાથે એક વખત એમની મુલાકાત થઈ હતી અને મિલાપ થા તિનસે. તિનને કહ્યા મેરે પાસ હે દજ્જાલ નામા, તુમકો મેં દિખાઉંગા દજ્જાલ કી સામા. હવે એને પણ સમાચાર મળી ગયા કે આ લોકો બાદશાહને કાંઈક પેગામ આપવા માગે છે. એટલે એને ખબર પડી એટલે એ આ સુંદર સાથને શ્રીજીને કહે છે કે મારી પાસે એક દજ્જાલ નામા છે, સો લેને કે વાસ્તે લાલ જાય બેર એક, વહનીત વાયદા કરે બાતે કરે. અને કે દજ્જાલ નામાની અંદર એ બધું વર્ણન કરવામાં આવ્યું છે પણ આ લોકો શ્રીજી મોકલે તો એ પણ શું આપે? વાયદા ઉપર વાયદો. કેતે કે દિન ફિરાયા તબ ભયા મુનક્કર, મેરે તફસીર એ હુસેની જો બડી માતબાર. પેલા કહે મારી પાસે દજ્જાલનામા છે અને ફરી પાછા શું કહે કે નહીં મારી પાસે દજ્જાલનામા નહીં પણ મારા પાસે તફસેરી હુસેની છે. આ તફસેરી હુસેની એટલે કે આપણા ભાગવતનું જે ભાષ્ય છે, જેમ વલ્ભાચાર્ય જે સુબોધીની ટીકા લખી છે ને ભાષ્ય, એવી જ રીતને મોહમ્મદ સાહેબે પણ કુરાનમાંથી જે એક તફસેરી હુસેની છે ને એ ભાષ્ય તરીકે લખી છે કે ઈ મારી પાસે છે. તબ પૂછા લાલદાસ ને ઉનમે ક્યા ખબર, કુરાન અર્થ ફારસી હે જાહિર સબ ઉપર. ત્યારે લાલદાસજી પૂછે છે કે તમે કહો છો કે મારી પાસે તફસેરી હુસેની છે તો એમાં શું છે? તો કે કુરાનની અંદર જે વર્ણન છે ને એ બધું ફારસીની અંદર આમાં વર્ણન કરવામાં આવ્યું છે. એ બાત લાલને આય કે આગે કરી શ્રીરાજ, હુકમ હુઆ લાલ કો લે આવો તુમ આજ. લાલદાસજી મહારાજને આ વાતચીત થાય છે એટલે લાલદાસજી મહારાજ શ્રીજીની પાસે આવે છે કે સુરતના એક સોદાગર છે એ કહે છે કે મારી પાસે દજ્જાલનામા નહીં પણ તફસેરી હુસેની છે ને એની અંદર કુરાનના જે ફારસીની અંદર બધું જ લખેલું
છે ત્યારે શ્રીજી કહે છે કે તમે એ લઈને आओ। लाल फेर उनके घर गए फिरते भये दिन चार फेर लाले आई के कहिया या को झूठो लगत विचार। श्रीजीना आदेशथी ત્યાં જાય છે પણ ઓલા ભાઈ તેને આપતા નથી ત્યારે લાલદાસજીને ખબર પડી જાય છે કે આનો વિચાર ગલત છે, એ આપવા માંગતા નથી। उस वक्त में हाजिर बैठा था दयाराम तिनने अर्ज करी मुझे कहो ए કામ, કારણ કે શ્રીજી અને હતા ત્યારે ઘણા બધા સુંદર સાથ ત્યાં હાજર હતા। જ્યારે લાલદાસ અને શ્રીજી સાથે આ સંવાદ થતો હતો ત્યાં જ દયારામ ત્યાં બેઠા હતા। દયારામ ક્યાંના હતા? દિલ્હીના જ હતા। ત્યારે શ્રીજીને એવું કહે છે કે આ તપસેરી હુસેની લાવવાનું કાર્ય આપ મને સોંપો। તબ શ્રીરાજે હુકમ કિયા तुम लियाओ हुसैनी तफसीर बड़ी चाहे हमको पहुंचे मजल मीर, કે તમને આદેશ આપીએ છીએ કે તમે આ તફસીરી હુસેની લઈને आओ। तब हुक्म श्री राज का सिर चढ़ाया दयाराम अपने असनाओ रहते थे 300 कहियाए काम। आ શ્રીજીનો આદેશ લઈ આપણે કેમ બાજુમાં રહેતા હોય ને સગા સંબંધીઓ, એને કહે છે કે हमारा असनायों पाती लिखी हम पर हुसैनी मंगाइए बहुत निहोरा कर। કે અમારા જે સંબંધીઓ છે, મારા જે મિત્ર જે બહાર ગામ રહે છે એને તફસીરી હુસેની જોઈએ છે, તેમણે તેમાં મને ખૂબ જ વિનંતી કરી તફસીરી હુસેની મંગાવી છે કે મારા જે સંબંધીઓ છે ને એમને આ જોઈએ છે। તબ ઉનને કહ્યા મેં કરો તુમ્હારા કામ તબ હી સુન હાજર કરી દઈ હાથ દયા રામ। ત્યારે ઈ લોકોને કઈ કહ્યું એટલે એને એ તફસીરી હુસેની મંગાવી દીધી। દયારામભાઈએ કીધું એટલે એમના જે બાજુમાં રહેતા હોય ને એને કીધું કે મારા સંબંધીઓને જોઈએ છે, જો મળતી હોય તો આપ કૃપા કરીને મંગાવી આપો। ત્યારે એ લોકો મંગાવી આપે છે। લીએ 40 રૂપિયા તીન में दिए दो फेर खुशाल हुआ दयाराम जाए लगा सिर मेर। કેટલાની આવી? 38 રૂપિયા। લાલદાસજી મહારાજે વર્ણને કેવું કર્યું, સીધું સીધું ન લખી દેવાય કે ભાઈ 38 રૂપિયામાં આવી છે, આ શું છે આનંદ। ભલે ઈ બધા વિચારતા કે કેટલાની આવે, દે ને થોડું થોડું, ખાલી જગ્યા આપણે બધે પૂરતી જવાની। કે 38 રૂપિયાની 40 રૂપિયા આપે છે દયારામભાઈ અને પેલા ભાઈ ફરી પાછા એને 2 રૂપિયા પાછા આપે છે। ખુશાલ હુઆ દયારામ જાય લગે સિર મેરે, કે ખુશ થઈ ગયા, કારણ કે શ્રીજી આ તફસીરી હુસેને લાવવા માટે કેટલી કોશિશ કરતા પણ કોઈ એને આપતું હતું નહીં। વહાં સે લેકર ધાય આए પહોંચ્યા પાસ શ્રીરાજ લેત તફસીરી આગે ધરી એ હુઆ સિર કાજ આવી અને શ્રીજીના ચરણોમાં આ તફસીરી હુસેનીને રાખે છે અને શ્રીજીને કહે છે કે એ ધામધણી આપની જ કૃપાથી આ કાર્ય થયું છે। તફસીરી કો દેખ કે શ્રી રાજ ભયે ખુશાલ બાતે લગે કરને આગે ગુલામ લાલ। લાલદાસજી મહારાજે પોતાના માટે શબ્દ લખ્યો છે કે આગે ગુલામ લાલ। અત્યારે મહામતી થઈને બિરાજમાન છે પણ પોતાના માટે આ છે મોમીનોની ગરીબી। આગળ આવશે પ્રસંગ કે મોમીન કેવા છે? મોમીન તો બકરી જેતા બલ। આ સહેલું છે? આટલી બધી ખ્યાતિ એની નામના છતાં એમના માટે કેવું લખી દીધું? ગુલામ। ગુલામ કોને કહેવાય ખબર છે? જે કે ને ગુલામ એટલે એ બધું જ કાર્ય એને કરવાનું હોય। હા, નકરી જી હજુરી જ ભરવાની હોય ને, હાજી હાજી કરવાનું। કોઈ એમ કહે કે આમ છે, કોઈ એમ કહે છે આ છે, ગમે તેવા શબ્દો કહે છતાં શું કરવાનું? હાજી હાજી કરીને। સહેલું છે છતાં કેવા બનીને રહ્યા છે લાલદાસજી મહારાજ કે એ એમની પાસે રાખે છે। તફસીરી કો દેખ કે શ્રી રાજભયે खुशाल અને बाते लगे करने आगे गुलाम लाल। इन समय कायम के तफसीर दई आगे देख इनके मायने हमको सुनाए। એ આ સમયે શ્રી પ્રાણનાથજીએ મુલ્લા કાયમને રાખ્યા હતા ને, અરબી ફારસીમાંથી જે ટ્રાન્સલેશન કરવાનું હતું ને, કે તફસીરીએ હુસેની આપી અને કહ્યું કે હિન્દી ભાષામાં આનો અર્થ કરી અને મને સમજાવો। પ્રાણનાથજી નહોતા જાણતા પણ આ શું છે? લીલા। બધા સુંદર સાથને બતાવવા માટે। એ તો જાણતા જ હતા, જો એ જ પોતે અર્થ કરવા માંડે તો આ બધું શોધખોળ કરવાની જરૂર જ શું છે? ડાયરેક્ટ લખી જ ન દે કે ભાઈ એમાં તમારામાં આ લખ્યું છે અને તમારામાં આ લખ્યું છે, તો તે બધાને વિશ્વાસ પણ આવી જાય। શું છે? લીલા છે। ભગવાન રામને ખબર જ હતી કે રાવણમાં કેટલું બળ છે, કોઈની તાકાત છે સીતાનું હરણ કરીને લઈ જાય, છતાં લઈ ગયા ને, કેમ? લીલા છે।
જ્યાં સુધી, કારણ કે લંકાવાસીઓ જ્યાં છે ને ત્યાં પણ બધાને શું જોતું હતું? પરમાત્મા ક્યારે આવવાના ને એની બધા રાહ જોતા હતા. એમને પણ એમના દર્શન કરવા હતા. સીતાનું હરણ એમનેમ થયું નથી. લંકામાં કોણ રહેતા હતા? બધાય અસુરો. લંકેશ રાજા, એના બધું કોણ હતું? તમે આપણે પેલા સિરિયલ જોઈએ ને તો પણ એની જે ખડું ચિત્ર હોય ને તો એમાં એક રાક્ષસી એવું જ બધું હતું. પણ બધાને રામના દર્શન કરવા હતા, બધા જ નગરવાસીઓને. જ્યારે લંકાનું યુદ્ધ પૂરું થયું ને તે પૂરી લંકામાં ભગવાન રામે પરિભ્રમણ કર્યું છે કે આ બધા જ લોકોને પણ શું જોઈતું હતું? મુક્તિ જોઈતી હતી. એમ અત્યારે પ્રાણનાથજી મહારાજ કેટલી જગ્યાએ પરિભ્રમણ કરે છે. શા માટે? એ બ્રહ્મના જે દર્શન કરવા માટે બધા જ જીવો તરસે છે. જે આના દર્શન કરે ને, દર્શન કરવાથી પણ શું મળે? મુક્તિ મળે. એટલે આ લીલાધરની લીલા છે બધી. એટલે અને દયારામભાઈને કહ્યું કે આની અંદર શું લખ્યું છે તે મને તમે જણાવે. પ્રથમ ઈના ઇંજુલા સુરત ઇન પઢી જામે તીન તકરાર ઈશારતે સારી ખુલી જો લીખી પરવર દિગાર. કે પ્રથમ સુરત છે, સુરત એટલે કે પ્રકરણ, એનું નામ છે ઇન્ના ઇંજુલા અને તેમાં 3 તકરારની વાત છે. હમ હી થે વ્રજરાસ में हम तीसरे आए इत ये तो वही बात है जो हम की कही તિત. ત્યારે દયારામભાઈ એમ કીધું કે આમાં 3 તકરારની વાત છે, વ્રજ, રાસ અને જાગણીની. અને આ ત્રીજા બ્રહ્માંડની અંદર એ લોકો જ આવ્યા છે. ઇન્ના આતેના સુરત પઢી મુલ્લાને જબ જમુના તાલ પાલકી હકીકત પાઈ તબ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. કે ઇન્ના આતેના સુરત, એની પ્રકરણની અંદર જમુના તાલ ભાલ જે પરમધામનું જે વર્ણન છે ને એ વર્ણન શ્રીજી સાંભળે છે. તબ ચોટ લગી શ્રી રાજ કો આયા એસા હાલ ના રહી ઉઠને કી તાકાત હુએ અત ખુશાલ. કે આ તો આપણી જ વાત છે. ઇન્ના આતેના અને ઇન્ના ઇંજુલા. ઇન્ના આતેના પ્રકરણની અંદર વ્રજ, રાસ અને જાગણીની અંદર પણ આપણે જ આવ્યા છે એનું વર્ણન છે. અને ઇન્ના ઇંજુલાની અંદર જમના તાલ પાલ જે બધું પરમધામનું છે ને એ વર્ણન કર્યું છે. જ્યારે આ બધું શ્રીજી સાંભળે છે ને તો શ્રીજીને ચોટ લાગે છે. ચોટ એટલે એટલાય આનંદિત થઈ જાય છે, ખુશ થઈ જાય છે કે ના રહી ઉઠને કી તાકાત, એ ઊભા પણ થઈ શકતા નથી. 3 રોજ લગ સેજ સે ઉઠ ના શકે તબ સુન સુકન તફસીર में કલાબ રબ્બાની જમ. જ્યારે આ વચનો સાંભળ્યા ને ત્યારે 3 દિવસ સુધી શ્રીજી ઊભા પણ થયા નથી. વિચાર કરો, આ છે પ્રેમની ધારા. જેવી રીતના સુખદેવ મુનિજી પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવી રહ્યા હતા ને એ રસ જ્યારે પ્રવાહિત થઈ અને જે રાજા પરીક્ષિતની અંદર જતો હતો ને ત્યારે એને શું થતું હતી? તૃપ્ત મળતી હતી. એની હરેક ઇન્દ્રિયોને તૃપ્તિ મળતી હતી. નકર આ છે પંચભૌતિક જે શરીર છે એને તો એ વસ્તુ જોઈએ એટલે જોઈએ જ, પણ છતાં શું થાય? આ બ્રહ્મ રસ છે. બ્રહ્મ રસથી પણ આત્માને તૃપ્તિ મળે અને આત્માથી આ જે બધી ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોને પણ તૃપ્તિ મળે. પણ ક્યારે મળે? જ્યારે પૂર્ણ એનું બધું સોંપી દે ને. આ બધી જે ઇન્દ્રિયો છે એ બધી જ જ્યારે પરમાત્માના ચરણમાં સોંપી અને જ્યારે શ્રવણ કરે ને ત્યારે મળે, બાકી એમને મળતું નથી. કારણ કે જે ભાવથી જે જીવ શ્રવણ કરે ને એને એ પ્રમાણે જ મળે. એટલે શ્રીજી આ સાંભળી અને એટલા ખુશ થયા કે 3 દિવસથી એ પલંગ ઉપરથી ઊભા પણ થઈ શકતા નથી. સાથ આગે બેઠ કે ચર્ચા કરી બનાય હુઈ ખુશાલી સાથ મેં લઈ સાખે સબ મિલાઈ. અને સુંદર સાથ પણ બધા જ ખુશી થઈ ગયા. શ્રીજીએ બતાવેલ વર્ણન કરેલ વાતોને સાક્ષી દ્વારા મિલન કર્યું. સુંદર સાથને પણ કુરાનની ચર્ચા, પોતાની વાત સાંભળી અત્યંત આનંદનો અનુભવ થયો. પાતી લીખી યહ ખુશાલી અપની પહોંચાઈ સબ સાથ ये तो मोमिन वारसी जाके हक के पकड़े हाथ. આ બધા જ ખુશાલીના સમાચાર. શ્રીજી હવે બધા જે સુંદર સાથને કામ સોંપી દીધું હતું ને અલગ અલગ, કે તમે સુરત જાઓ, ભીમ મુકુંદને કીધું તમે ઉદયપુર જાઓ, ગોવર્ધનભાઈને કહી દીધું કે તમે
સુરત જાઓ, અલગ અલગ જે કાર્ય સોંપ્યું હતું ને ત્યાં પછી અન્ય પણ સુંદર સાથને બધાને હવે પત્રથી લખશે કે પાતી લીખી ઉદયપુર કો ઓર સાથ સબન તુમ ઠોર ઠોર પહોંચાયો જો કોઈ હોવે સયન. અને એમને પણ આદેશ કર્યો તમે પણ પત્ર શ્રીજીએ લખ્યો હોય ને એમાંથી જ કહે છે તમે પણ આ પત્ર અન્ય સુંદર સાથને પણ તમે લખો. સુનિયો ભીમ મુકુંદજી ઉદ્ધવ કેશવ શ્યામ હમ પાતી પડી મોહમ્મદ કી સબ પાઈ હકીકત ધામ. કે સુનિયો ભીમભાઈ, મુકુંદભાઈ, ઉદ્ધવ, કેશવ આ બધા જ ને કહે છે કે હમ પાતી પડી મોહમ્મદ કી, મળી ગયું ને એને ઇન્ના આ તેના ઇના ઇંજુલા. આ પ્રકરણની અંદર આપણા પરમધામની જ બધા ગૂઢ રહસ્ય એટલે કે વાતો છે. અપને ઘર કી ઇશારતે ઓર ન સમજે કોઈ ઓર કોઈ તો સમજે જો કોઈ દૂસરા હોવે. કે આપણા જ ઘરની વાત છે એ આપણા બ્રહ્મપ્રિયાઓ જ સમજી શકે, અન્ય કોઈ આ વાતને સમજી શકતું નથી. સમજી શકે આપણે દાવો કરીએ કે અમે પરમધામના છીએ, અન્યને પૂછો તો એ શું કહે એને ખબર નથી. કે એટલે હું કે એને ખાલી એટલી ખબર પરમાત્માએ આ તન આપ્યું છે તો એ તનથી પરમાત્માની પ્રાપ્તિ કરવાની, અન્ય એને કાંઈ ખબર છે નહીં. એમને એમ જ ખબર છે કે આ જીવ અહીંનો છે કે આ અત્યાર સુધી પરમાત્માનું ચરણ એને મળ્યું નથી તો ભજન ભક્તિ કરી અને પરમાત્માનું ચરણ પ્રાપ્ત કરવાનું. પણ આપણને જીવ ક્યાંનો છે, ક્યાંથી આવ્યો છે, શું કરવાનું છે અને કેવી રીતે રહેવાનું છે અને ક્યાં જવાનું છે બધું એક લાઈનની અંદર જ આપણને કેવી શરત નથી આપી. સીધો કેવો છે હાઈવે, ક્યાંય આડા પાટિયા નહીં છે, સીધું જાવ એટલે સીધું, સીધી ગાડી આપી દીધી રાજજી મહારાજ. સહેલું છે ને કે લાગે છે ગુરુજી? હવે તો હાવ સહેલું થઈ ગયું. પેલાના જે અમારા સાસુની બધા બેઠા ને એ સમયમાં બહુ અઘરું હતું, કારણ અત્યારે આટલી જાગણી છે, ચર્ચાના માધ્યમથી બધું આપણને મળે છે. અમારે ત્યાં બાજુમાં જોઈએ ને તો એ લોકોને હજી સેવા પૂજામાં પણ એટલી બધી ખબર કોઈને પડતી નથી, કારણ કે ત્યાં મળતું નથી. આપણે તો અહીંયા રહીએ, સત્સંગો હોય, શિબિરો હોય, ઉત્સવો હોય, મહોત્સવો હોય, બહારના સંતો આચાર્યો બધા આવતા હોય એટલે આપણને બધું ચર્ચાનો રસ આપણને મળતો હોય. સેવા પૂજા કેવી રીતે કરવી એ બધું જ જ્ઞાન આપણને અહીંયા મળે છે, પણ પેલા કોઈને હતું નહીં. અત્યારે તો મંત્ર પણ તાણીથી બોલવાનો નહીં, બેઠા બેઠા છાના માના બોલીને રાજજી મહારાજને એવા લપેટીને રાખવાને કે બારનો વાળો આવે ને તો એને જોઈને જાય નહીં, નહીં દર્શન કરી ગયો હોય તો એવું હતું, ન આપતા, કારણ કે એવી પેલા માન્યતાઓ હતી. એ આપણી અવસ્થા ત્યારે હતી નહીં, પણ અત્યારે તો આપણા સંતો આપણા ગુરુજનો પણ કહે છે કે તમે કાંઈ ન બોલો તો કાંઈ નહીં, પણ તમારા બાજુવાળા હોય ને તો એને ખાલી પ્રણામ કયો. પ્રણામ શું છે? તારતમ છે. પ્રણામ પણ તારતમ છે. તમે ફક્ત પ્રણામ કરશો ને એટલે સામેવાળો કરશે ને ન કરે તો કાંઈ નહીં, સાંભળશે તો ખરો ને, સાંભળે તો ખરો, કાનમાં ગયું કે ન ગયું? આપણે ફક્ત સંદેશો પહોંચાડવાનો છે કે પ્રણામ. ઈ કે નો કે તારતમ એની અંદર બી વહી ગયો, હવે એને જે કરવું હોય ઈ કરે. ક્યાં હતા આપણે? બધાને સંદેશો પહોંચાડ્યો કે તમે આ સમાચાર બધી જગ્યાએ આપો. इन बात की पातिया पहुंचाई सब साथ खुशाली तीन को दीजियो जो लड़त दज्जाल सो बात. કે આ રીતે બધી જ પત્ર તૈયાર કરી અને કહ્યું કે આ બધા જ પત્ર છે જે ધર્મ માટે ધર્મ વિરોધી દજ્જાલની સાથે લડનાર છે તેમને આ ખુશીના સમાચાર તમે આપજો. જરૂરિયાત કોને હતી? આ જે સુંદર સાથ જે લડવા માટે તૈયાર થયા છે ને એને જરૂરિયાત છે કે એ બધા જ સુંદર સાથને તમે આ સંદેશો આપો. इन समय नवतनपुरी से आए पहुंचे प्रेमदास नागजी संगजी शामिल आए प्रबोधने की आस. હવે આ એક લાલદાસજી મહારાજે પ્રસંગ મૂકી દીધો છે. પેલા પત્ર લખ્યો હતો ને, કોણે લખ્યો હતો? હરિદ્વારનો જ્યારે પ્રસંગ બન્યા પછી શ્રીજી બિહારીજી મહારાજને પત્ર લખે છે. પણ આપણે એક વચ્ચે ભજન લઈએ ત્યાર પછી એ પ્રસંગ શું છે એ આપણે જોઈશું. કોને ગાવું છે ભજન? છે કોઈ? છૂટ છે હો, જેને ગાવું હોય એને. અને આ જેન્ટ્સ લોકો જે થોડા પાછળ બેસે છે ને તો થોડાક આગળ આવતા રહ્યો ને અહીંયા બેઠકમાં.
આ તો આપણા માટે જ છે બેઠક. અચ્છા. હરે કી જય. દેવચંદ્રજીની વાડીએ આવો, દેવચંદ્રજીની વાડીએ આવો, ફૂલ ફળ ખાવાને. વેદ રૂપી રસ ધર્યો નથી તળયે નિશાય, ઉપર બેઠા દેવ ચંદ્રજી રે. કોઈ આવે એની ચાલશે બાયા, અમર થઈ જવાને. અને દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. કોઈ આવે એને સાથે તેડી લાવો, અમર થઈ જવાને. કોઈ આવે તેને સાથે લઈ લાવો, સાસ મારીને સાખિયા ન સાખા, મુકયા મુરત સપાન. સાર તમારો થતો ગ્રંથે ભર્યો રે, જે કોઈ શીખે એનો થાય ભાવ પાયા, અમર થઈ જવાને. જવાને. દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. અને કોઈ આવે એને સાથે તેડી લાવો, અમર થઈ જવાને. અને ભક્તજનને ભાવતો ન મોંઘું એનું મું, ગુરુદેવ ચંદ્રજી કૃપા કરે રે, તો પામીએ સાદયા તોલા, અમર થઈ જવાને. અને દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. કોઈ આવે એને સાથે તેડી લાવો, અમર થઈ જવાને. કોઈ આવે સાથે તેડી લાવો, અમર થઈ જવાને. જ્ઞાન રસ તો પાય છે ન ગુરુજી દિન દયા, નટવરના શ્યામે શ્યામળાયા આવી મળ્યા, આવી સોડાવો જગદંધારા, અમર થઈ જવાને. અમર થઈ જવાને. દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. દેવચંદ્રજીની વાડીએ આવો, અમારા ફળ ખાવાને. કોઈ આવે એને સાથે તેડી લાવો,
કોઈ આવે એને સાથે તેડી આવો અમારા થઈ જવાને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી શ્રી સદગુરુ મહારાજ કી જય ઊંઘ વઈ ગઈ ને બાજુમાં છે નહીં ને હવે આ સમયે નવતનપુરીથી પ્રેમજી સંઘજી અને નાગજી આવે છે શા માટે કે આ એ પ્રબોધની કી આસ કે તેઓ બિહારીજી મહારાજની આજ્ઞાથી તેમને સંદેશો દેવા માટે અહીં આવે છે એ આયે દિલ્હી મીને સરાये हवेले रोहिला खान एक दावा ले बैठे इसी का इनका तीन पर था ईमान કે શ્રીજી જ્યાં છે ક્યાં છે સરાય રોહિલ્લા ખાનની હવેલીમાં ત્યાં આવે છે પણ એમને વિશ્વાસ ફક્ત બિહારીજી મહારાજ પર જ હતો थे गिरो यहूदन में इनो था मसनन का काम अक्सर रखते थे दिन से जो बरहक ઇસ્લામ આમને શા માટે આવ્યા છે અત્યારે બિહારીજી મહારાજે મોકલ્યા પણ શા માટે જાણવા માટે અને નલિયા શા માટે આવ્યા હતા નલિયા કારણ કે ધર્મને આગળ વધારવા માટે શું જોઈએ અર્થ અને કોણ આપતું હતું સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ કારણ કે સમય પણ ઘણો થઈ ગયો એટલે આ બંનેને મોકલે છે અને પાછો સમાચાર પણ મળે છે કે હરિદ્વારની દિવ્ય ભૂમિ પર આ ચમત્કાર થયા છે કે તો ત્યાં બધું શું થયું છે ને એ માહિતી મેળવવા માટે પણ આવે છે અક્ષર રખતે થે દિનસે એટલે કે જે અક્ષર એટલે કે જે વિરોધ કોના પ્રત્યે હતો બિહારીજી મહારાજના હતા શિષ્ય પણ મહારાજ સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ પ્રત્યે પણ એમને જે ભાવના હતી ને કે આ સદગુરુ કોને માનતા હતા બિહારીજી મહારાજની બાતુની ગાદીની એમને હજી ખ્યાલ છે નહીં ફક્ત એ જાહેરી ગાદી પર और न बात यह देखत ताजुब भये बड़ी चर्चा हुई खुदा की અહીંયા પ્રાણનાથજી મહારાજ જે ચર્ચા કરતા હતા ને ત્યાં એ આવે છે અહીંયા તો બસ અત્યારે એ જ ચર્ચા ચાલુ છે કે બિના મોહબ્બત અને આ જોઈને તેમને આશ્ચર્ય થયું આ ચર્ચામાં તેમણે ખુદાની જાત બ્રહ્મ શ્રુતિઓની મહિમા મહત્વતા સાંભળી કે આપણી બ્રહ્મ પ્રિયાઓનો મહિમા છે એ કુરાનની અંદર પણ એમાં વર્ણન કરવામાં આવ્યા છે જબ રૂબરૂ ભય રાજસો તબ બાતે કરી મીને જોશ આપ ખડે કછું ન દેખી ઇલમ થા ફરા મોસ પણ જ્યારે પ્રાણનાથજી મહારાજ આવે છે ને બિહારીજીનો સંદેશો લઈને આવનાર આ ત્રણેય સુંદર સાથ શ્રી પ્રાણનાથજીના સન્મુખ આવે છે તેઓ ખૂબ જ જોશમાં બધી વાતો કરે છે તેમને પોતાના સિવાય અન્ય કંઈ દેખાતું ન હતું કારણ કે તેમનું જ્ઞાન નિંદનું હતું તેમના જ્ઞાન પર હજી અજ્ઞાનનો પડદો હતો કોના પર જ્યાં બિહારીજી મહારાજનો સંદેશો લઈને આવ્યા છે ને એ ત્રણેયને હજી પોતાની જ મહત્વતા દેખાય છે પણ પ્રાણનાથજી મહારાજ જે આ જ્ઞાન પીરસતા હતા ને આ બધી જે ચર્ચાઓ કરતા હતા ને સુંદર સાથ એમના ઉપર એને વિશેષ એટલે કે એના ઉપર વિશ્વાસ આવતો નથી જબ ચર્ચા કરી હજૂર ને દઈ શ્રી દેવચંદ્રજી કી પહેચાન શ્રી મોહમ્મદ સાહેબ કા રોશન કિયા ઈમાન પણ જ્યારે શ્રીજીએ ચર્ચા કરવાની શરૂઆત કરી જ્યારે શ્રીજીએ ચર્ચા કરી તો ચર્ચામાં ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના સ્વરૂપની જે વાસ્તવિકતા પહેચાન છે ને એ પહેચાન એના થઈ અને દિલમાં મોહમ્મદ સાહેબના પ્રત્યે જે વિશ્વાસ ઈમાન પણ એને ઉત્પન્ન પ્રગટ કરી દીધો જ્યારે ચર્ચા કરતા હોય ને ત્યારે એમને એમ લાગે છે આ પ્રાણનાથજી મહારાજ નહીં પણ સ્વયં ધનીજી સદગુરુ દેવચંદ્રજી મહારાજ આ ચર્ચા કરે છે ને મોહમ્મદ સાહેબના જે વચનો છે ને એ પણ શ્રી પ્રાણનાથજી મહારાજ એના ભેદ છે ને એ ખુલાસા કરી અને समझावे से जो बात कही मोहब्बत ने सोई रूह अल्लाह कलाम मिला दिखाए दोनों इनो को ये हुआ दिन एक इस्लाम के જ્યારે મોહમ્મદ સાહેબની અને સદગુરુ દેવચંદ્રજી મહારાજ જે કહ્યું હતું ને આ બંનેનો સમન્વય કરી અને પ્રાણનાથજી મહારાજ એમને સંભળાવતા હતા કોને સંભળાવતા હતા પ્રેમજી સંઘજી અને નાગજી ક્યાંથી આવ્યા હતા શ્રી 5 નવતનપુરી ધામ જામનગર થી जब ईसा मोहम्मद मिल गए कलमा और तारतम भागा दिल का कुफर जाग देखी आतम ત્યારે જુએ છે જ્યારે ઈસા અને મોહમ્મદ ઈસા એટલે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનું જ્ઞાન અને મોહમ્મદ સાહેબનું જ્ઞાન જ્યારે કલમા એટલે ખુદા તાલા જે વચનો લઈને આવ્યા છે કુરાનની અંદર
જે હરફો એ અને એક બાજુ આ તારતમ આ બંનેનું જ્યારે એક સમન્વય જુએ છે ત્યારે એના દિલની અંદર જે શંકા કુશંકાઓ તો એ મટી જાય છે. કહે સુકન જબ રાજ ને બડા દેખ્યા જોશ તબ દિન યહૂદન કા સબ હુઆ ફરામોશ. કે જ્યારે પ્રાણનાથજી મહારાજે આ ચર્ચા કરી તેમની ચર્ચામાં ત્રણેયને શ્રીજીના નૂરમય જોશના દર્શન થયા અને ત્યારે ધર્મ વિરોધી યહૂદોની સમાજ જેમ જે વિરોધ ભાવના હતી ને એ બધી નષ્ટ થઈ ગઈ હતી. પેલા એને ખ્યાલ હતો કે મુસ્લિમ સંપ્રદાય વિશે શું હતું, એમને મોહમ્મદ સાહેબના વચનો ઉપર એને વિશ્વાસ હતો નહીં, પણ જ્યારે શ્રીજીના નૂરમય ચર્ચા જ્યારે શ્રવણ કરે છે ને ત્યારે એના દિલની અંદર જે શંકા છે ને એ મટી જાય છે. તબ અપની જુબાન સો બાતે કહી ઈમાન હમ શ્રી દેવચંદ્રજી કો ઈત દેખે ભઈ હમકો પહેચાન. કારણ કે એને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજના દર્શન થઈ જાય છે, એમને વિશ્વાસ પણ આવી જાય છે અને પોતાના જ સ્વમુખે કહે છે કે અમને અહીંયા જ સદગુરુ શ્રી ધની શ્રી દેવચંદ્રજી મહારાજના દર્શન અમને થાય છે અને અમે ઓળખાણ પણ હવે કરી લીધી. ખુદા એક મોહમ્મદ પર હમકો રહી ન સક સુનાઈ સનંદે કલસકી ये तो है માફક કે પરમાત્મા અને તે પરમાત્મા એક જ છે અને પરમાત્મા એટલે કે ખુદાનો સંદેશ લાવનાર મોહમ્મદ સાહેબ પણ તેમના જ રસૂલ છે. આ વાતમાં અમને હવે કોઈ શંકા નથી અને શ્રીજીએ તેમને કલશ વાણીની જે સનંદ વાણી છે સાંભળીને કહે છે કે આ વાણી બધાના અનુકૂળ ઉપયોગી અને શ્રેષ્ઠ વાણી છે. આ વાણીનું અવતરણ થયું હતું ને સનંદ વાણીનું, એ પણ એ સુંદર સાથને સંભળાવતા હતા. હમ તો તહકીક કિયા तुम हो बीज इस्लाम तुम्हारी किताब का हम लिख पावे कलाम. કોણ કહે છે? આ ત્રણે જણા કે હમ તો તહકીક કિયા કે અમે નિશ્ચય કરીને કહીએ છીએ કે શ્રી દેવચંદ્રજી મહારાજે બતાવેલ જે સંપ્રદાય નિજાનંદ સિદ્ધાંતની સત્ય માર્ગ પર સમર્પિત છો, હે ધણી તમે અમને બળ આપો અને મહેર કરો કે જેથી અમે પણ આ વિષયમાં લખવાના કાબિલ બનીએ. हम भी सब साथ को लिखेंगे यह सुकन अब हम लोग भूले थे इत बात बड़ी मोमिन કે હવે અમે પણ બધા કહીશું અત્યાર સુધી તો અમે પણ ભૂલા પડ્યા હતા પણ હવે અમને વિશ્વાસ આવી ગયો છે. શ્રી ચંદ્રજી કો હમ દેખા હૈ इत तुम ईमान लायो जो જીત કે અમે એ લખીને આપશું કે અમે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને અહીંયા જ દર્શન કર્યા છે ને તમે પણ બધા વિશ્વાસ લાવજો એવી પત્ર અમે બધી જગ્યાએ લખીશું. શેખ બદલ ઓર નાગજી એક ટોરકીએ જબ સંગજી સામિલ હોય કે તામ ખિલાયા તબ. જ્યારે પ્રાણનાથજી શેખ બદલભાઈ અને નાગજીભાઈને એક જગ્યા પર બેસાડી બ્રહ્મ જ્ઞાન એટલે તારતમનો રસાસ્વાદન કરાવ્યો તેમાં સંગજી પણ સામેલ થઈ ગયા. કુફર સારા દિલ કા ભાગ ગયા સબો શક એક દિન હોય મેલે લ્યાએ ઈમાન ઉપર હક. કે આ તારતમ વાણીનું જ્ઞાન જ્યારે શ્રવણ કરે ને ત્યારે પોતાના દિલની અંદર જે કંઈ પણ વિરોધાભાસ છે, જે શંકા કુશંકાઓ છે ને એ બધું જ શાંત થઈ ગયું ને એક દિન હોય મેલે કે બધું જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવનાર માનનાર શ્રી નિજાનંદ સિદ્ધાંતની સમજી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપની જે પ્રાણનાથજી મહારાજ છે ને એમના ઉપર હવે એમને વિશ્વાસ આવી ગયો કે સદગુરુએ જે જવાબદારી સોંપી છે ને એ હવે મહેરાજ ઠાકુર એમના ઉપર જ છે. પણ હવે એને બિહારીજી મહારાજમાં અત્યારે દેખાતું નથી કે અમે તો અહીંયા જ એમના દર્શન કરી લીધા છે. ઇન બાત 22 દિન રહે સોબત મેં પ્રેમદાસ ને દેખિયા બાત ઇનકી સે. કે આ રીતે કેટલા દિવસ? આ ત્રણેય જણા 22 દિવસ સુધી રહે છે અને પ્રેમજી દાસજીને એમ લાગ્યું કે નાગજી અને સંગજી જૂઠા બનાવટી અને વ્યવહાર કરે છે કે બનાવટી ખાલી અત્યારે કેવા પૂરતું જ, પણ એ લોકોને વિશ્વાસ આવતો નથી. આમાં જે પ્રેમજીભાઈ છે ને એ અહીંયા રહી જાય છે અને બંને છે એ પાછા જતા રહીએ. કહ્યા પ્રેમદાસ ને હમસો બાતે કરત હો ઓર રૂબરૂ મેં દેખિયા ઈમાન લાયે ઈસ ઠોર. પ્રેમજી સંગજી અને નાગજી ત્યારે પ્રેમજીભાઈ આ બંનેનો વ્યવહાર જોયો ને ત્યારે એ કહે છે કે તમે તો પ્રાણનાથજી મહારાજ રૂબરૂ હોય ને ત્યારે તો જાણે એમને વિશ્વાસ હોય ને એવી તમે વાતો કરો છો, પણ જ્યારે એ નથી હોતા ત્યારે ફરી પાછા એના વચનો ઉપર તમને વિશ્વાસ છે નહીં. થયું હતું ને કોને થયું હતું આવું? ગોવર્ધનભાઈને લાલદાસજી જ્યારે મોકલ્યા ત્યારે શું થયું?
મુલ્લા પાસે ગયા તો વિશ્વાસ આવતો નથી ને જ્યારે પ્રાણનાથજી મહારાજ પાસે આવે છે ત્યારે શું કહે છે કે હા ઈ કે શ્રીજી એમાં તો આ જ વચનો કયા છે, ચાવવાના દાંત જુદા અને ખાવાના અને ચાવવાના બંને અલગ અલગ, એમાં પ્રેમદાસ રહ ગયા એ દો ચલે અપને મુકામ, જીન બાત કો આયે થે સો કર ચલે કામ. શેના માટે આવ્યા હતા? નસદ બધું લેવા માટે, બધા જ સમાચાર પણ લેવા માટે. એટલે આમાં લાલદાસજી મહારાજ લખ્યું છે કે જે કામ કરવા માટે આવ્યા હતા ને એ કામ કરીને બંને અહીંયાથી હવે જાય છે અને પ્રેમજીભાઈ અહીંયા રહી જાય છે. જબ ઈત સે પીઠ દે તબ કેરે શેતાન, બસ બસા કરને લગા છીન લિયા ઈમાન. કે જ્યારે અહીંયાથી એ દિલ્હી છોડ્યું ને ત્યાર પછી એને હવે પ્રાણનાથજી મહારાજ પ્રત્યે હવે વિશ્વાસ રહેતો નથી. ફરી પાછો જે ઈમાન હતો ને વિશ્વાસ એ ડગી ગયો કે એવું કાંઈ બન્યું નથી. સાથ મેં જહાં મિલે તહાં બાતે સબ દુદલી કરે, સબ કોઈ લગે પૂછને તુમ કાહે જાતે ફિરે. કારણ કે પેલા શું કર્યું હતું, એને પત્રમાં લખી અને બધાને સંદેશો આપી દીધો હતો કે અમે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજના દર્શન તો અમે અહીંયા જ કર્યા છે, પણ ફરી પાછા જ્યારે જતા હોય ને એટલે સુંદર સાથ મળે ને કોઈને તો એમની સાથે ફરી પાછા વાત કરે તો એમ ત્યારે કહે ને ભાઈ તમને ઈમાન ને વિશ્વાસ આવી ગયો છે તો ફરી પાછા તમે ત્યાં કેમ જાઓ છો, તમે રહી કેમ ન ગયા? ત્યારે આ લોકો બે બાજુથી વાત કરે કે અમને એવું લાગતું હતું પણ ફરી પાછું જોયું ને કાંઈ એમને દેખાણું નહીં, એટલે પાછા અમે જઈએ છીએ. કારણ કે એમનો ઈમાન ડગી ગયો એટલે ત્યાં રહ્યા નહીં. એટલે બે ધારી બે બાજુ બોલે ને કે એ રીતના એ વાત કરવા લાગ્યા. તીન સે કછું બાતે કરે કછું લગાએ કે શક શ્રી દેવચંદ્રજી બિના ઓર ન કોઈ બુજર. કે ધની શ્રી દેવચંદ્રજી ને જ એ શ્રેષ્ઠ માને છે કે એ જે એની ગાદી ઉપર જે બિરાજમાન છે ને સદગુરુની બેઠક ત્યાં જ છે. અહીંયા સદગુરુ દેવચંદ્રજી નથી કે એની સિવાય બીજું કોઈ છે નહીં. જબ નવતનપુરી પહોંચે અપના મિત્ર કે પાસ તહાં જાય કે કહ્યા બિના શ્રી દેવચંદ્રજી ન આસ. હવે ત્યાંથી ક્યાં આવે છે? એ જામનગર બિહારીજી મહારાજ પાસે પહોંચે છે તો કહેવા લાગ્યા કે અમને શ્રી દેવચંદ્રજી મહારાજ સિવાય અન્ય કોઈની આશા નથી. એટલે કોણ? બિહારીજી મહારાજ. કારણ કે એમની ગાદી પર બિરાજમાન છે એટલે કે એ અમારા સદગુરુ તો આ જ છે, એની બેઠક અહીંયા જ છે. श्री देवचंद्र जी को हम देखे बैठे उन मुकाम एक दिन करण का सोप्या इनको કામ. બિહારીજી મહારાજની આગળ તેમણે વાતમાં કહ્યું કે અમે તો સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને ત્યાં સાક્ષાત અમે પ્રાણનાથજી મહારાજની અંદર દર્શન કર્યા અને જાગણીની આ તમામ જવાબદારી એમને સોંપી છે. ઇતની બાત સુન કે ઉઠ ભાગા મહેતર, રહો ન પાસ તુમારે ઝગડા હુઆ યો કર. શું થયું? રીસાઈ ગયા. આવા છે આપણા બિહારીજી મહારાજ, નાની નાની વાતમાં રીસાઈ જાય. આ લોકો એના વખાણ કર્યા કે અમે તો પ્રાણનાથજી મહારાજની અંદર જ સદગુરુની બેઠક જોઈ અને જોયું ને તો જાગણીની જવાબદારી તો એમને જ સોંપી છે. પછી એમ તો ન કહેવાય કે તમારાથી તો કોઈ સુંદર સાથ જાગ્યા નથી, એવું તો કહેવાય નહીં. પણ શું કીધું કે જાગણીની તમામ જવાબદારી તો ત્યાં જ છે ને. કેટલા સુંદર સાથને અમે ત્યાં જોયા. અને શું થયું? એ તો ક્યાં જાય? રીસાવાનું એક ઠેકાણું હતું, તળાવની પાળે. એ સબ મિલ પીછે દોડે ફિરાએ ક્યો એ ન ફિરે જે, કદમો લાગ કરે આજજી બાતે ભૂલ કે કહી હમે. એ તો ગયા ફરી પાછા આ લોકો મનાવા જાય છે. ગમે એટલી કોશિશ કરે છે પણ ફરી પાછા ત્યાંથી વળતા નથી. ખૂબ આજીજી કરી પોતાની ભૂલ પણ સ્વીકાર છે પણ એ માનતા નથી. वे क्यों ए कर माने नहीं, जाए बैठे एक ठोर, समझाए समझे नहीं बात જ સુને ઓર. ગમે એટલી સમજાવવાની કોશિશ કરી પણ એ સમજ્યા નહીં. 3 दिन તહાં રહે બાત કાહુ ન સુને કાન, બડા દુઃખ ભયા સાથ મેં સુન કે બાત ઈમાન. ભોજન નહીં કર્યું હોય ને તો બિચારા રીસાઈ જાય તો જમવું કેમ? દાદજી તો હોય ને, કારણ કે પાત્ર કોના છે? ભૂખ્યા રાખે ના રાખે. રીસાઈ જાય ને તોય મનાવી લે. નટખટ કૃષ્ણ ગોપીઓ રીસાઈ જતી ને લીલા કરે, નટખટ લીલા કરે પણ બોલાવે કોણ? એને ચાલતું નહીં. ગોપીને ભલે એમ થાય કે મારે એને બોલાવો નથી, રેવાતું તો એનાથી પણ નહીં. જ્યારે વ્રજની અંદર
સર્વપ્રથમ કોણે બોલાવ્યા? ગોપીઓ કોઈ બોલાવ્યા હતા? શ્રી કૃષ્ણે શું કીધું કે તે મારો બર્થડે છે તો ચાલો આપણે વૃંદાવનની અંદર જઈ અને રાસ રમણ કરી. ત્યાં બધીએ ના પાડી દીધી, અમે એક પણ આવી શકીએ નહીં. ગયા તું પછી એવું બોલાવે કોણ? બોલાવ્યા કોણે? કૃષ્ણજીએ વેણુનાદ કર્યો તો બોલાવે કોણ? એમને ખબર જ છે, કારણ કે આપણે એના વગર રહી શકીએ પણ ઈ આપણા વગર રહી શકતા નથી. એટલે આ બિહારીજી મહારાજ રહ્યા 3 દિવસ કે 3 दिन रहा, बात काहू न सुने कान, बड़ा दुख भया साथ में, सुन के बात ईमान के सुंदर साथ ने पण खूब दुख थયું ને તે જોઈને બધા દુખી થયા. એ सब ज्यों त्यो करके ल्याई अपने घर, बाते जो इस्लाम की यो उठी दिल ઉપર. પછી 3 દિવસ થયા પછી બધાએ સમજાવી અને બિહારીજી મહારાજને ચાકલા મંદિર લઈ આવે છે અને તેમના મનમાં શ્રીજી પ્રત્યે સાથના વિશ્વાસની જે વાત ઉઠી હતી તે હવે શાંત કરે છે. ફેર ઠોર ઠોર પાતી લીખી અપને ફિરે કી, મત કોઈ લ્યાવો ઈમાન તરફ. શ્રી સાહેબજી પેલા શું પત્ર લખી દીધો આ 3 જણાએ થઈને કે અમે તો સદગુરુ મહારાજને અહીંયા જોયા, તમે હવે બધા અહીંયા વિશ્વાસ લાવજો. ફરી પાછી પત્ર લખી દીધો, કારણ કે હુકમ થયો હતો, ખબર હતી કે આ બધાએ પત્ર લખી દીધો છે ને ફરી પાછો હુકમ થયો કે તમે જે સુંદર સાથને પત્ર લખ્યો છે ને એ ફરી પાછો તમે પત્ર લખો કે ત્યાં એમની બેઠક નથી, એ તો અહીંયા ચાકલા મંદિરમાં જ હજી બિરાજમાન છે. એટલે બધા જ સુંદર સાથને ફરી પાછો એ પત્ર લખે છે. એ કિસ્સા ઈતકા કહ્યા જો આયા બીચ દરમિયાન, અબ કહો એ બીતક જો લડાઈ સુલતાન. કે આ તો એક કિસ્સો, એક પ્રસંગ લાલદાસજી મહારાજ કહે છે કે વચ્ચે આવ્યો એટલે રાખી દીધો, પણ હવે જે સુલતાન સાથે જે લડાઈ, જે પૈગામ પહોંચાડવાની વાત છે તો એ કે હવે સુલતાન પાસે સંદેશો કઈ રીતે પહોંચાડે છે તો એ તમને કહું કે શ્રી મહામત કહે એ સાથ જી જો તુમ મેં બીતક લીખી લો મો ફૂજ મેં તુમ્હારે તાલે હક. લાલદાસજી મહારાજ કહે છે કે જે બીતક લોમો ફૂજ, લોમો ફૂજ એટલે ખુદા તાલાની ઘરે એવી તકતી છે કે બ્રહ્મ પ્રિયાઓની ભવિષ્યમાં જે જાગણી લીલાની અંદર જે કંઈ પણ ઘટના બનવાની છે એ બધું જ વર્ણન એમની અંદર કરવામાં આવી છે. કે નલું 5 નલુઆ કી હકીકત. નલુઆ એટલે પત્ર. પેલા રાજ દરબારમાં એવું હતું કે લાકડી હોય અને આટલું કાપડનું કે પત્ર લખેલું, બંને બાજુ લાકડી હોય અને પપુડું વાળીએ ને આપણે એમ વાળી અને સંદેશો એ પહોંચાડવાનો હોય. એટલે હવે શ્રીજી બધા જ સુંદર સાથ મળી અને શું તૈયારી કરે છે તો લાલદાસજી મહારાજ વર્ણન કરે છે કે રોહિલા ખાન કી સરાય में बैठे किया विचार, हमको अब क्या करना हुक्म परवर દિકાર. કે બધા જ સુંદર સાથ મળી અને શ્રીજીને કહે છે કે હવે આપણે શું કરવું જોઈએ. કરો રજવી ખાન કે કરે ફિરે दिन 10-20 ચર્ચા બાત, રસૂલ કી ઉમ્મેદ નહીં જગદીશ. કારણ કે ઇન્ના આતેના અને ઇન્ના ઇંજુલા આ પ્રકરણમાંથી શ્રીજી અને સુંદર સાથે બધાએ રૂક્કા તૈયાર કર્યા હતા. અને હવે જ જે રાજ દરબારની અંદર જે દરબારીઓ છે, બાદશાહના જે નજીકી દરબારીઓ છે ને એ બધા જ ને હવે પૈગામ પહોંચાડવા કોશિશ કરે છે. તો પ્રથમ જાય છે રજવી ખાન, જે રાજ દરબારનો દીવાન હતો, કે 10-20 વખત ગયા અને આ મોહમ્મદ સાહેબની જે વાતો પણ કરે છે પણ ઉમ્મેદ નહીં જગદીશ, એટલે કે એ સાંભળતા નથી. શેખ નિજામ કે ઘરો ફિરતે રહે માસ એક, બાત ફરજ ઉતારને કે કહ દિખાઈ. અને ત્યાર પછી રજવી ખાન પછી જાય છે શેખ નિજામને ત્યાં 1 મહિનો સુધી એ ધક્કો ખાધો. હવે આપણને કોઈ એમ કે મારે ઘરે આપણે જવું હોય અને કોઈ એમ કે આજ નહીં કાલ આવજો, કાલ નહીં પરમ દિવસ આવજો, આપણને કેટલો ગુસ્સો આવે કે ન આવે. આ મોમીનોને કોઈ દિવસ નહીં એવું થયું હોય અને એ પાછું જાણીતા ઘરે થોડું જવાનું છે, અજાણ્યા ઘરે. ખબર જ છે અહીંયા આપણને કોઈના ઘરે જઈએ તો આપણને પાણીનો ભાવ પૂછે, ત્યાં કોઈ એનો ભાવ પણ પૂછવાનો નથી. ખબર જ છે દંડા જ પડવાના છે, છતાં 1 મહિનો સુધી કોશિશ કરે છે. શા માટે? પાછળ લખ્યું છે, લાલદાસજી મહારાજ વર્ણન કર્યું છે કે બાત ફરજ ઉતારને કો. ફરજ એટલે આપણે કોલ કરીને આવ્યા છીએ પરમધામમાં, શું मैं भूलूं तो तू मुझे पल में दीजे, बताए तू भूले मैं तुझे देऊंगी तुरंत
જગાય. આ કોલ, આ ફરજ ઉતારવા માટે એ 1 મહિનો સુધી કોશિશ કરે છે કે કોઈ પણ રીતે આ વચનો એના કાને પડે. કે બાદશાહને જે જગાડવાની વાત છે ને, સંદેશો કોને પહોંચાડવાનો છે? સકુમાર બાઈને. કે ગમે એ રીતે આ સંદેશો સકુમાર બાઈ સુધી પહોંચે. इन बात के वास्ते कछु बात सुने इस्लाम और आज इनको ये कही दुनिया तरफ ईमान. के इन बात के वास्ते શેના માટે? કે આ સંદેશા માટે જ કે એ પણ જો શબ્દો સાંભળી લે ને તો ઓર આજ ઇનકો એ કહી દુનિયા તરફ તમામ કે બધા જ આ ધર્મનો સ્વીકાર કરી લે. કે જેવી રીતે સમ્રાટ અશોક છે. સમ્રાટ અશોક જે બૌદ્ધ ધર્મના બહુ જ મોટા શિષ્ય થયા. અશોક સમ્રાટ એમને જે આ શંકરાચાર્યના શિષ્યો હોય ને, ધર્મ સાથે એમનો આપસમાં ચર્ચા થાય છે. ત્યારે એમણે શરત મૂકી હોય કે જો અમે ચર્ચામાં જીતી જઈએ તો આ દેશ છોડીને તમારે જતું રહેવાનું. એટલે શંકરાચાર્ય જે છે એમના શિષ્યોને એ બધા જીતી જાય છે. એટલે અશોક સમ્રાટ આ ભારત દેશને છોડી દે છે. ભારત દેશને છોડ્યા પછી એ બૌદ્ધ ધર્મના મોટા શિષ્ય બને છે. જ્યારે બૌદ્ધ ધર્મના એ મોટા શિષ્ય થયા ને ત્યારે એ અન્ય દેશોમાં જઈ અને એમના જે મેઇન રાજાઓ હોય ને એ રાજાઓને એણે જાગૃત કર્યા. અને જ્યારે એ દેશનો રાજા જાગૃત થયો ને ત્યારે આખો સંપૂર્ણ દેશ જાગૃત થઈ ગયો. અને એવા દેશો છે કે જાપાન છે, કોરિયા છે, ચાઇના છે, બર્મા છે. આ અત્યારે જુઓ ને દેશ બધા જ કેવા બૌદ્ધિસ્ટ. અને અહીંયા લાલદાસજી મહારાજે વર્ણન કર્યું છે ઓર આજ ઇनको એ કહી દુનિયા તરફ તમાન. કારણ કે રાજાના હાથમાં શું હોય? સલ્તનત. અત્યારે પૂરા ભારતની સલ્તનત કોના હાથમાં છે? નરેન્દ્ર મોદીજીના હાથમાં. એ એક જ નિયમ જાહેર કરે કે આજથી 2000ની નોટ બંધ થઈ ગઈ હતી. બંધ સમય આપી દીધો તો કે ભાઈ આટલા સમય સુધી ચાલશે, પછી ચાલશે નહીં. કારણ કે બાદશાહ છે એ એક નિયમ જાહેર કરે એટલે એને પ્રજાએ પાલન કરવું પડે. એવી જ રીતના જ્યારે એ સકુમારબાઈની વાસના જો આ ધર્મને સ્વીકાર કરી લીધો હોત ને ત્યારે તો આ પૂરો દેશ કેવો થઈ ગયો હોત? બધી જ બ્રહ્મપ્રિયાઓની આત્મફજર જે જાગણી છે એ થઈ ગઈ હોત. પણ એ હતું નહીં. એ કોને ખબર હતી? એક રાજી महाराज ने शेख वाजिद एक फकीर सुनाए निगाह रहे इत 10 बेर उनके गए बात सुने कयामत. एक शेख वाजिद जे फकीर હતા એમના ઘરે પણ એ જાય છે ને 10 થી 20 વખત જાય છે અને કયામત જે આત્મજાગૃતિ વિશે છે ને એમને પણ સમજાવે છે. કરી સોહબત સાગર મલસો ઘરો ગયે 10 બેર ચર્ચા સુનાઈ બી તક પર હુઆ ન આગે. જે એક સાગરમલ ભાઈ છે તેમના ઘરે પણ જાય છે. તેમના ઘરે પણ 10 થી 20 વખત જાય છે અને આ બધી ચર્ચાઓ કરે છે પણ એમને પણ વિશ્વાસ આવતો નથી. પર ઇનકી સોહબત સે ગયે બખ્તાબર કે ઘર તહાં જાય ચર્ચા કરી સુનાવને કે ખાતર. કે સાગરમલ ભાઈની સાથે સાથે એ વક્તાવરના ઘરે પણ જાય છે, ચર્ચા કરે છે પણ આ લોકો વિશ્વાસ લાવતા નથી. યો ઓર ગઈ જગા ફિરે ઘર ઘર કહેને કો પર ઈમાન બોય બિના ક્યા કરે તીન સો. આમાં તો ફક્ત આટલાનું જ વર્ણન કર્યું છે. ઘણા બધાની ઘરે એ ગયા પણ શું કરે? ઈમાનનો એક છાંટો પણ કોઈનામાં જોવા મળ્યો नहीं. तब करके बैठ के करने लगे विचार ये पोहरा दज्जाल का कोई होवे न खबरदार. केवो तो पोहरो? शरीयत कड़क હતી. કદાચ કોઈ 1-2 વચનો સાંભળી લે અને કદાચ અને એમાંય પાછા આ બધા કોણ હતા? રાજ દરબારીઓ, રાજાના જે અંગત વ્યક્તિઓ હોય ને એ જ બધા હતા. સામાન્ય માણસને પણ જો આ વાતની ચર્ચાની ખબર પડી જાય તો પણ બાદશાહના કાન સુધી વાત પહોંચી જાય તો બાદશાહ એને ફાંસીની સજા. આ લોકોને પણ કેટલો ડર, એટલે કોઈ આ વાતને માનવા તૈયાર થતા હતા નહીં. ફરજ આપન ઉપર હે પહોંચાવને પેગામ જો કોઈ ઈમાન લાવી તો દાખિલ હોય ઇસ્લામ. આ ફરજ કોની છે? બ્રહ્મપ્રિયાઓની. અત્યારે બાદશાહ સામે
સંદેશો પહોંચાડવાની આ ફરજ છે મોમીનોની. એટલે એ કોશિશ કરે છે કે કેમેય રીતે આ સંદેશો બાદશાહ સુધી पहुंची जाए. 30 वास्ते पैगाम को पहुंचावना है जरूर, नलवा लिख पहुंचाइए तब ये सुने मजकूर. त्यारे मोमिनो विचार करे छे કે આપણે સુલતાન ઔરંગઝેબ સુધી ઇમામ મહેંદી તથા કયામતના સંદેશ પહોંચાડવો જરૂરી છે. તેમણે વિચાર કર્યો કે જો આપણે ચિઠ્ઠી એક પત્ર લખી અને બાદશાહ સુધી સંદેશ પહોંચાડીએ તો બાદશાહ જરૂર એના પર વિચાર કરશે. ફક્ત તો પહેલા તો છે ને આ નલુવાની આગળ વિતક થઈ ને, તો નલુઆ હજી 5 નલુઆ તૈયાર કર્યા નથી. નલુઆ એટલે કે અત્યારે ફક્ત જે અમુક થોડા સંદેશા હોય ને એ લઈને વાત કરે છે કે ઇમામ મહેંદીનો આ સંદેશો છે. પણ હવે અહીંયા આગળ કે બાદશાહ સુધી આ સંદેશો પહોંચાડવો હોય તો એના માટે અલગ પત્રની વ્યવસ્થા કરવી પડે. એટલે 5 રોહિલા ખાન કે રહે માસ 4 ચાંદની ચોક મેં આય કે કરને લગે વિચાર. કેટલો સમય રહ્યા રોહિલા ખાન હવેલીમાં? 4 મહિના સુધી બાદશાહના જે માણસો હોય ને સંદેશો પહોંચાડવા માટે કોશિશ કરે છે. કોઈના ઘરે 10 વખત, 20 વખત, 1 મહિનો, 5 વખત કે 6 વખત બધાના ઘરે જઈ અને કોશિશ કરે છે. ત્યાર પછી ત્યાં રહી અને હવે આવે છે ચાંદની ચોકમાં. ત્યાં આવી અને વિચાર કરે છે તહાં સેથી આય કે રહે હવેલી દુલીચંદ કે ભયા સોર સરાબા ઉથી ટરે ઊન હવેલી છે. હવે શું થાય? કારણ કે નગરમાં આવી ચર્ચાઓ થતી હોય તો કોઈ બેસવા દેશે? હવે પોતાના ઘરે પણ હવે કોઈ રહેવા દેતા નથી. કારણ કે નગરની અંદર ખબર પડી ગઈ કે આ લોકો ઇમામ મહેંદીનો સંદેશો લઈને આવ્યા છે અને બાદશાહ સુધી પહોંચાડવા પ્રયત્ન કરે છે. એટલે ત્યાં કોઈ હવે રહેવા પણ દેતું નથી. તબ દજ્જાલ ને ગુલબા કિયા અતિ જોર, કાહુ रहने न देवी बहुत करने लगा शोर, बैठ जाए एक ठोर करने लगे परियान, अब कासिद भेजिए इनके दीजे નિશાન. કાસિદ એટલે કે એક ટપાલી આપણે તૈયાર કરીએ. કારણ કે બધા જ ને ત્યાં રહેવું હવે સંભવ હતું નહીં. એટલે હવે લોકો વિચાર કરે છે કે આપણે એક કાસિદ જ્યાં સંદેશો લઈ જાય ને એવા આપણે એક તૈયાર કરીએ. બેઠે એકાંત એક ઠોર 5 કિએ સમાર, નલીએ 5 બનાય કે હાજર કિએ તૈયાર. કે 5 એવા દરબારી જે ખાસ વ્યક્તિ હોય એના માટે આપણે 5 પત્ર હવે तैयार करिए. हकीकत कयामत की और पहचान इमाम हजरत ईसा आया, हकीकत दीन इस्लाम. के कयामतनी अंदर जे निशानो जाहिर थवाना छे ए ज निशानोनी आपणे पत्र जे सूची छे ए आपणे तैयार करिए. तो के हजरत ईसा आया के आखरुल इमाम मेहंदी के ज्यारे कयामतना સમયની અંદર પ્રગટ થવાના છે ને અને એ પણ હિન્દ પ્રાંતની અંદર. એ લખે છે અસરાફિલ જબરાઈલ ઉતરે અરસ સે ઓર લડે દજ્જાલ કી સબ લખી ઉનકે. કે અસરાફિલ અને જબરાઈલ પરમાત્માની શક્તિ. જબરાઈલ એટલે જોશ. આ બ્રહ્મપ્રિય જગતની અંદર જ્યારે અવતરિત થવાની હતી ને ત્યારે રાજજી મહારાજે આ બેને પણ કહ્યું છે કે તમે આ બ્રહ્મપ્રિય જગતની અંદર જાય. જબરાઈલે જોશ અને અસરાફિલ એટલે એની ગુહ્ય જે નિગેબાની રાખે, જે ધ્યાન રાખે બ્રહ્મપ્રિયાઓને. એટલે કે એવી પરમાત્માની શક્તિઓ આ જગતની અંદર આવવાની છે. ઓર લડાઈ દજ્જાલ કી. દજ્જાલ કી એટલે જે મન વિકૃતિ વાળા હોય ને કે લડાઈ વખતની અંદર જે થવાની છે એ બધું લખ્યું. રાત आजूज माजूज जाहिर उगा सूर मगरब दाभा हुई जाहिर ए सब लिखे सबब. के आजूज અને માજૂજ દિવસ અને રાત્રિ શું થાય? जब से सूरज उग्या लेत अंधेरी रात, पशु पक्षी और जानवर. रात દિવસ શું હોય? આજૂજ એટલે દિવસ. દિવસની અંદર આપણું મન જુઓ ને કેટલા વિચારો કરે. એક ને એમ કહેવાય છે કે દિવસ એટલે 100 ગજનો અને માજૂજ એટલે કે રાત્રિ ઈ છે 1 ગજની. દિવસની અંદર ન જાણે આપણું મન કેટલાય વિચારો કરે છે, પણ જ્યારે રાત્રિ પડે ને એટલે એ સૂઈ જાય છે. પણ આપણે આમાં વાણીમાં કહ્યું છે કે જ્યારે સૂરજ ઉગે ને ત્યારે શું થઈ જાય? અંધારું. પણ સૂરજ ઉગે ત્યારે અંધારું હોય? પણ એ શું કહ્યું છે? એનો મતલબ શું થાય? સૂરજ ઉગે એટલે અજવાળું હોય.
પણ આપણે શેમાં લિપ્ત થઈ જઈએ છીએ? માયાના કાર્યની અંદર. એટલે કીધું કે જબ સે સૂરજ ઉગ્યા તબ સે લેત અંધેર, એટલે કે ત્યારે બધા જ અંધકારની અંદર જાય છે, ચાહે પશુ પક્ષી કે જાનવર કેમ ન હોય. માયાના કાર્યની અંદર બધા જ લિપ્ત થઈ જાય છે. એટલે કહ્યું કે આજુજ માજુજ જાહેર થશે. ઉગા સૂર મગરબ, એટલે કે પશ્ચિમ દિશાની અંદર સૂર્ય પ્રગટ થશે. એટલે કે અજ્ઞાનતાનો નાશ કરી અને જ્ઞાનરૂપી સૂર્યનું ઉગવું અને ઇમામ મહેંદીનું પ્રાગટ્ય થવું. દાભા હુઈ જાહેર, એટલે કે દાભાતુલ અર્જ જાનવર પ્રગટ થવાનો છે. આ બધી જ હકીકતો જે કયામતના જે નિશાનો છે એ લખે છે. રાહ સરાતલ મુસ્તકીમ જો રસૂલે કરી શરત, સો સબે આઈ મિલે ફરદા રોજ. કયામત કે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતને પ્રાપ્ત કરવાનો સરળ સીધો માર્ગ, એને સરાતલ મુસ્તકીમ રાહ બતાવ્યું છે. એ કુરાનની અંદર લખેલું છે. અને મોહમ્મદ સાહેબે આખર જમાનામાં કયામતના સમયમાં પુનઃ આવવાનું વચન જે આપ્યું હતું ને, એ શ્રીજીના રૂપમાં પ્રગટ થઈને એને પૂરું કરેલ છે. આવનાર સમયમાં કયામતનો આત્મ જાગૃતિનો સમય, એટલે કે દિવસ છે હવે, જેમાં સૌ જમા થશે. એટલે કે આની અંદર જ બધું સમાઈ જશે. ઈન બાત કી હકીકત એ હોય એક દિન ઇસ્લામ, ઇનસેથી કાફર ફિરે રખે રબ્બાની કલામ. કે આ સાતે સાત જે નિશાનો છે એ જાહેર થશે અને આના ઉપર બધા જ વિશ્વાસ લાવે. અને જ્યારે વિશ્વાસ લાવશે ને ત્યારે સમર્પિત થઈ જશે. અને કુરાનના વચનો જેને રબ્બાની કલમ કહ્યું છે એ ન માનવા વાળા કાફર, એટલે કે ધર્મના વિમુખ થશે. કુરાન હદીસો કી સાહેબી દેકે લીખે બનાય, વાસ્તે ફરજ ઉતારને એ પહોંચાયો જાય. કે કુરાન અને હદીસાઓની અંદર પણ જે વર્ણન કરવામાં આવ્યું હતું ને એ બધું જ લખી અને તૈયાર કરે છે. શા માટે? વાસ્તે ફરજ ઉતારને વચન કહ્યું હતું ને, સદગુરુ મહારાજે કહ્યું હતું આ બે બ્રહ્મ સૃષ્ટિઓની આત્મ જાગૃતિ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે જ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ આ કાર્ય કરી રહ્યા છે. કાનજી કો કાસિદ પર નલુએ દિએ હાથ, કેતિક ઓર શામિલ કિએ રહ્યો ઇનકે સાથ. તૈયાર કોણ થાય છે? કાનજીભાઈ. ધન્યવાદ છે કાનજીભાઈને. કારણ કે મોતના મુખમાં જવું, બાદશાહના દરબારીઓ એ કોઈ જેવા તેવા નહીં, અને એ પણ કયામતના નિશાનો લઈ અને જવું. ત્યારે કોઈ કયામતની વાતો કરે ને તો એ હજી બોલવા જાય ને ત્યાં શું કરવાનું? એનું કત્લ કરી નાખતા હતા. અને ખબર જ હતી, છતાં આ કાનજીભાઈ તૈયાર થાય છે, કાસિદ બને છે. નલવે દીએ એના હાથમાં પત્રો આપે છે અને કેતિક અને અન્ય સુંદર સાથ પણ એમની સાથે રહે છે. અને કહે છે એને કે તમે આમની સાથે રહેજો. એક નલુઆ શેખ ઇસ્લામ પર, દૂજા રજવી ખાન, तीसरा शेख निजाम पर, एक किनको होइए पहचान, चौथा आकिल खान को, पांचवा सीधी पौलाद, खबर करो तुम इनको लिखी तुम्हारी बुनियान. के आ 5 जणाने तैयार કર્યા. પ્રથમ કોણ છે? શેખ ઇસ્લામ, દૂજા રજવી ખાન, ત્રીજા શેખ નિજામ, ચોથા આકિલ ખાન અને પાંચમા છે સીદી પોલાદ. અને આમાં એ જે બધાય છે ને, જે શેખ નિજામ એ મોટા કાજીઓ છે, રાજ દરબારીઓ છે. એક મોલા જે રાજ્યગુરુ કહીએ ને, મૌલવીઓ હોય, મોટા પંડિતો હોય, મોટા જે આપણે ત્યારે અદાલતમાં જે ન્યાય બની અને ન્યાયાધીશ બની અને ન્યાય આપતા હોય એ છે. અને એક મોટા જે સીધી પોલાદ છે, મોટા આપણે પીએસઆઈ અધિકાર કહીએ ને, જે અધિકારી મોટા, એ પોલીસનો એ મેઇન વડો છે. આ 5 જણાને એ કાનજી લે ચલ્યા રાજ બેઠે એકાત, પેગામ પહોંચાવને કી રખતે તે કાંત. હવે કાનજીભાઈ સંદેશો લઈ અને ત્યાંથી નીકળે છે. જાય કાજી કે દ્વારે ખડા, મુજે ભેજા સૈયદ મોહમ્મદ તુમ ઉપર લાયા કલામ રબ્બાની ખુદ. એટલે જાય અને પ્રથમ ક્યાં જાય છે? કાજીના ઘરે. કે હમકો ભેજા
કોણે? અમને ખુદા તાલાએ સૈયદ મોહમ્મદે મુજે ભેજા હે તુમ પર લાયા કલામ રબ્બાની, મને તમારા માટે જ મોકલ્યા છે મોહમ્મદ સાહેબે, કે શ્રી પ્રાણનાથજી આ પત્ર લઈને મોકલ્યા છે. આ પત્રમાં તમારા માટે ખુદાના વચનને લઈને આવ્યા છે. આમાં લખ્યું છે પણ પ્રાણનાથજીનું નામ આપતા નથી. આગળ કહે છે કે એક ફકીર બેઠા છે, એ ફકીરે અમને મોકલ્યા છે, ને આમાં ખુદા તાલાના વચનો છે, પણ આમાં શું લખ્યું છે, શું રહસ્ય છે, એ મને કાંઈ ખબર નથી. આ પત્ર તમે લઈ અને વાંચી લેજો. આ એકને મળ્યો છે, આપણે આવતીકાલે જોશું, કારણ કે પછી કહે છે કે સોનલબેન રોજ થોડું લઈ લેજે, હું તમારા સમયની ચોરી કરી લઉં છું, પણ ક્યારેક ક્યારેક એવું પ્રસંગ હશે તો આપણે 10 મિનિટ લેશું, પણ અત્યારે આપણે એની ઉતાવળ નથી. અત્યારે આપણે અહીંયા ચોપાઈ દોહરાવી અને વિરામ આપશું. કે જાએ કાજી કે દ્વારે ખડા, મુझे भेजा सैयद मोहम्मद, तुम ऊपर लाया कलाम रब्बानी खुद, કલામ રબ્બાની ખુદ, कलाम रब्बानी खुद. કલામ રબ્બાની ખુદ. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री देवचंद सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी जी की, स्वामी श्री लालदास जी महाराज की, ब्रह्मलीन दादा श्री श्यामदास जी महाराज की, महाराजा छत्र साल की, जगत गुरु श्री आचार्य महाराज की, तीनों पूरी धाम की, सर्वे सुंदर साथ की. प्रणाम. વાલા સુંદર સાથજી, આ રસીલાબેન આગળ સેન્ટ હવે 10 જ બોટલ રહેશે. જો કોઈ લેવું હોય ને તો બેગડીમાં લઈ લેજો, નકર થઈ ગયું છે, પછી નહીં મળે.